નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈજાયણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુખારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમમહવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 14મી જાન્યુઆરી 2021. આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ હે ને. પૂજ્ય હરિભદ્ર સૂર્ય મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને વિવેચન છે પૂજ્ય ઘણીવર્ય યોગભૂષણ વિજય મહારાજ સાહેબનું. અને આપણે 185 હવે 184 લેવાની છે સાહેબ. રાઈટ. લગભગ પાનો 128. ગાથા 184 કહે છે કે ભાઈ યોગી ક્યાં સુધી આવ્યા? કેવળ જ્ઞાનની નજીક આવી ગયા. અને બધા ઘાતી કર્મો પોતાના સ્વરૂપની અંદર પોતે આત્માના ઉપયોગને ડૂબાડ્યો છે. એટલે ઘાતી કર્મરૂપી વાદળને યોગરૂપી વાયુના ઝપાટાથી દૂર કરી નાખે છે. ત્યારે શ્રેણી સમાપ્ત થાય છે. ક્ષપક શ્રેણી માંડી છે તે સમાપ્ત થઈ અને કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીવાળો એવો યોગી મુખ્ય વિક્રમ સામર્થ્ય યોગરૂપી પુરુષાર્થ વડે સર્વજ્ઞ બને છે. આ છેલ્લો એમનો જે યોગીનો જે વિશેષણ છે એ આપ્યું એમણે, મુખ્ય વિક્રમ. પછી 185મી ગાથામાં અહીં સઘળા રાગાદી દોષોનો સંપૂર્ણ ક્ષય થાય છે. કેવું તો કે અપુનર્ભાવે ક્ષય થવાથી હવે ફરીવાર એ રાગાદી દોષો પ્રગટ થવાના નથી, આવવાના નથી. એટલે જ્ઞાન એમનું હવે પૂર્ણ બન્યું. અખંડ બન્યું, અનંત બન્યું. એને જે આવરનારા બધા જ કર્મો હતા એ બધા નાશ પામ્યા, બધા એમણે ખપાવી દીધા. એટલે હવે એ સર્વને જાણવાવાળા એવા એટલે જ્ઞાયક પોતે બન્યા. ખરેખર તો પોતે પોતાના આત્માનું સંપૂર્ણપણે જ્ઞાન અહીંયા પ્રાપ્ત કરે છે. અને હવે પરદ્રવ્યની કોઈ પડછાયો પણ એમના જ્ઞાન ઉપર નથી. એવા એમને ક્ષયક્ષમ ભાવની બધી જ લબ્ધિઓ હતી જે અત્યાર સુધી એ હવે
ક્ષાયિક ભાવની બની. ક્ષય કરી નાખ્યો. જે એમણે પ્રાપ્ત કર્યું હતું એ અત્યાર સુધી ક્ષયક્ષમ ભાવનું હતું. એટલે લબ્ધિ મેળવવાની હવે તેમને ઉત્સુકતા નથી હોતી. એ તો જો કે પહેલેથી જ લબ્ધિ પ્રત્યેનો એમનો ઉદાસીન ભાવ તો ચાલુ થઈ જ ગયો હોય છે. કોઈ પણ વસ્તુ મેળવવાની ઉત્સુકતા તે વસ્તુ ન મળે ત્યાં સુધી જ હોય. હવે તો આ મળી ગયું એટલે હવે કોઈ ઉત્સુકતા રહી નહીં. માટે અહીં ઉત્સુકતાની નિવૃત્તિ થઈ, તેથી સર્વલબ્ધિનું ફળ મળી ગયું જાણવું. ઇવન એ લબ્ધિમાંથી કોઈ પણ લબ્ધિનો ઉપયોગ કરવાની પણ વૃત્તિ અહીંયા હવે સમી ગઈ છે. હવે તેમને કાંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. અને આપણે તો સંસારમાં કેટલીય વસ્તુ મેળવવાની બાકી રહી ગઈ છે. કેટલું ફરવાનું બાકી રહી ગયું, કેટલું ચરવાનું બાકી રહી ગયું, કેટલું મેળવવાનું બાકી રહી ગયું. સંસાર પ્રત્યેની દ્રષ્ટિની અંદર સંસારમાં તો માત્ર પૂતગલ, ભૌતિકતા, પૌદ્ગલિક, એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય તમારું ક્યારે બી થાય નહીં. પરદ્રવ્યની પ્રાપ્તિ તમે કરી શકો નહીં. છતાં પણ એની પાછળ જીવ અજ્ઞાનવશ, મોહવશ દોડે જ જાય છે અને સ્વને ચૂકી જાય છે, સ્વને ભૂલી જાય છે. સ્વમાં જે પડ્યું છે અનંત અનંત સુખ, એ તરફ દ્રષ્ટિ થતી નથી. અને પરમાથી સુખની પ્રાપ્તિ કરવા માટેનો હજી પણ એટલી લાલસા, હજી પણ એટલી ઈચ્છા, હજી પણ એટલી મૂર્છા જીવને ચાલુ જ છે. અને જ્યાં સુધી એ ચાલુ છે ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ કોઈ કાળે બની શકે નહીં. સાતમી દ્રષ્ટિમાં દિદક્ષા હોય છે. દિદક્ષા એટલે કંઈક જોવાની. શું જોવાની? કંઈક દર્શન કરવાની વૃત્તિ હોય છે. પણ શું? તો કે ત્યાં એને વિતરાગતાના દર્શન માત્રની ઉત્સુકતા હોય. ભલે રાગ નથી, મોક્ષનો રાગ નથી, સિદ્ધાવસ્થાનો રાગ નથી. મુમુક્ષુતા અત્યાર સુધી જે કેળવી એમાં મોક્ષ પ્રત્યેનો કંઈક અંશે રાગ હતો, હવે એ પણ ગયો. અહીંયા સાતમી દ્રષ્ટિની અંદર વિતરાગતા પ્રત્યેની એ દ્રષ્ટિ હતી. અહીંયા તો એક પણ ગયું, કેમ કે પ્રાપ્ત થઈ ગઈ. જ્યારે અહીં આઠમીમાં સર્વ ઉત્સુકતાથી નિવૃત્તિ છે, દિદક્ષા પણ નથી. તેથી પરંપરાર્થને એટલે યથા યોગ્ય સમ્યક્તવાદી ગુણો બીજાને પમાડવા રૂપ પરોપકાર કરીને પછી યોગની પર્યંત દશાને પામે છે. છેલ્લી દશાની અંદર કંઈક અંશે અંદર આ એક વસ્તુ પડી હોય કે પોતાના અસ્તિત્વથી, પોતાની એક હાજરી માત્રથી બીજા જેવું પામે. પછી 188મી ગાથામાં કહે છે, બોલો. પ્રશ્ન વયો ગયો. હર્ષાબેનનો પ્રશ્ન હતો પણ હાથ કંચો એને ચલી ગયો. બોલો. હર્ષાબેન પ્રશ્ન હતો કઈ? થઈ ગયું છે, સમજાઈ ગયું મને. મને એક હતું કે લબ્ધિમાંથી લબ્ધિ મેળવવાની પણ ઉત્સુકતા ન રહેવી એટલે શું એમ જાણવું તું મારે.
એ લબ્ધિની પણ ઉત્સુકતા ન રહે. હવે એ કક્ષા એવી આવી ગઈ, પરોપકાર પણ નથી કરવો. અત્યાર સુધી પરોપકારની વૃત્તિ અંદર પડી હતી, સાહજિક રીતે સ્વાભાવિક રીતે પડી હતી. હવે તો એ પણ ન રહ્યો, પોતે પોતાનામાં સમાઈ ગયા, બહાર કોઈ દ્રષ્ટિ જ નથી, પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળતા જ નથી. એટલે એ ઉત્સુકતા નથી રહી. હવે 186માં કહે છે, યોગની પર્યંત દશા, પર્યંત એટલે છેલ્લી દશા, એ શૈલેષી અવસ્થા છે. હવે શૈલેષીકરણ કરશે એટલે શું? પર્વત જેવા સ્થિર થઈ જશે, સ્તંભી જશે. શૈલેષ એટલે પર્વત. એમાં મન વચન કાયાના વ્યાપાર નિરુદ્ધ થયા હોય છે. એટલે કે હવે મન વચન કાયાને યોગો જે હતા એ સ્તંભિત થઈ જાય. તેમાં ત્રણેય યોગનો બિલકુલ વ્યાપાર હોતો નથી. ત્રણેય યોગ અત્યારે હવે સ્તંભિત થઈ ગયા. નથી મનનો કોઈ વ્યાપાર, નથી કોઈ વચનનો વ્યાપાર, નથી કોઈ કાયાનો વ્યાપાર, સ્થિર થઈ ગયા. એવા ઉત્તમ શૈલેષી યોગથી ભવરૂપી વ્યાધિનો મૂળમાંથી ક્ષય કરીને યોગી ભાવ નિર્વાણને પામે છે. પહેલા અહીંયા જીવ ભાવ નિર્વાણને પામે એટલે શું? અહીંયા નિર્વાણ થઈ ગયું એમનું ભાવથી. હવે દ્રવ્યથી 5 અનુસ્વાર બોલીએ આપણે એટલી વારમાં દ્રવ્યથી પણ નિર્વાણ. અહીં શૈલેષી અવસ્થામાં મનોવચન કાયનો વ્યાપાર નથી, એટલે કોઈ હલનચલન નથી, કોઈ પ્રયોગ નથી ત્યાં, અને કોઈ એનો વ્યાપાર પણ નથી, અને કોઈ એની ઉપયોગ પણ નથી ત્યાં. પણ તેનો સંબંધ છે. આયુષ્યના દલિકા જ્યાં સુધી છે ત્યાં સુધી મનોવચન કાયાના યોગના ઉપયોગ સાથે અથવા તો આત્મા સાથે, આત્મા પ્રદેશો સાથે એના યોગ સંબંધ છે. એટલે એટલી વ્યાબાધા છે, એટલી બાધા છે. એ વ્યાબાધા ટળી જાય ત્યારે મોક્ષ થાય. સંપૂર્ણ અવ્યાબાદ સુખ ત્યાં જ હોય છે. અહીંયા બાધા શેની છે? મનોવચન કાયાના યોગોની સાથે હજી જોડાણ છે. ક્યાં સુધી છે? 5 અનુસ્વાર આપણે બોલીએ, આ ઈ યુ ઋ, ત્યાં સુધી છે. એટલું બોલતામાં આ છૂટી જાય છે, અને જીવ આત્મા પોતે પોતાનું સ્થાન એક સમયમાં સતીશિલા પર લઈ લે છે. એટલે માણસનું મૃત્યુ થાય એ દ્રવ્ય નિર્વાણ કહેવાય છે, અને આત્માનો મોક્ષ થવો એ ભાવ નિર્વાણ છે. ખ્યાલ? દ્રવ્ય નિર્વાણ એટલે દ્રવ્ય રૂપ જે મનોવચન કાયાના યોગો એ છૂટી જવા, એ દ્રવ્ય નિર્વાણ. અને ભાવ નિર્વાણ એટલે પોતાનો જે સ્વભાવ, પોતાનો જે અંદરનો રહેલો ઉપયોગ એ હવે છૂટો થઈ ગયો. યોગમાંથી ઉપયોગ છૂટો થઈ ગયો, એટલે ભાવ નિર્વાણ. યોગની સાધના રૂપ 8 દ્રષ્ટિનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. આ 8 દ્રષ્ટિમાં પહેલેથી 14 ગુણસ્થાનકનો સમાવેશ થઈ જાય છે. અનાદિકાળથી જીવને સંસારનો રાગ અને મુક્તિનો દ્વેષ બેઠેલો હતો. તેમાંથી સહજ મલ કર્મબંધની યોગ્યતા જેમ જેમ ઘટતી ગઈ તેમ તેમ તાત્વિક વૈરાગ્ય વિકસતો ગયો.
એટલે અહીંયા જે વૈરાગીના ભેદ કીધા ને છે એમાંથી હવે તાત્વિક વૈરાગ્ય જ્યારે પામે, તત્વદ્રષ્ટિએ વૈરાગ્ય, ત્યારે એનું કામ થાય. સંસારનો રાગ ઘટ્યો, મુક્તિ પ્રત્યેનો રાગ જાગ્યો. આ પ્રથમ કક્ષા. ત્યારથી યોગ માર્ગની સાચી સાધના શરૂ થઈ. તો આ વસ્તુ આપણે કરવાની જરૂર છે. શરૂઆત, ધીસ ઇઝ ધ બિગિનિંગ. સંસારનો રાગ જેટલો જેટલો ઘટે, જેટલી જેટલી આસક્તિ પદાર્થો પ્રત્યેની ઘટે, જેટલો જેટલો મોહ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યેનો ઘટે, તેટલા તેટલા પ્રમાણમાં આત્મા પ્રત્યેનો રાગ, આત્માની આસક્તિ, આત્માનો મોહ ધીમે ધીમે વધે. ત્યારથી યોગ માર્ગની સાચી સાધના શરૂ થઈ. પ્રથમ દ્રષ્ટિનો પ્રારંભ પણ અહીંથી ગણ્યો છે. ત્યાં સુધી તો પ્રથમ દ્રષ્ટિ પણ નથી. જો સંસારનો રાગ અલ્પ પ્રમાણમાં પણ ઘટ્યો ના હોય તો સમજી લેવાનું કે આપણે પ્રથમ દ્રષ્ટિમાં પણ આવ્યા નથી. અને પ્રથમ દ્રષ્ટિમાં ના આવ્યા હોય તો પાંચમી દ્રષ્ટિનું સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? આઠમી દ્રષ્ટિની વાત તો અલગ રહી, આ કાળમાં છે નહીં, પણ પાંચમી દ્રષ્ટિનું સમ્યક્ત્વ આ કાળમાં છે. પરંતુ પહેલી દ્રષ્ટિમાં પણ આવવા માટે સંસારનો રાગ, સંસાર પ્રત્યેની આસક્તિ, પર પદાર્થ પ્રત્યેની નો મોહ, એ દિશા એની બદલવાવી જ પડે. જ્યાં સુધી દિશા ન બદલાય ત્યાં સુધી આપણી દશા બદલી ન શકાય અને બદલાય પણ નહીં. સમજાય છે? જો ધીમે ધીમે જીવ યોગની સાધના કરતો એક એક દ્રષ્ટિના ગુણને કેળવતો અંતે આઠમી દ્રષ્ટિમાં લક્ષ્ય સિદ્ધિને સાધે છે. આ આપણું લક્ષ્ય હોવું જોઈએ, મોક્ષ. તો તમે મુમુક્ષુ કહેવાઓ, નહીં તો મુમુક્ષુ ના કહેવાઓ. અને મુમુક્ષુ ક્યારે કહેવાઓ? કે એક તો આ લક્ષ્ય, અને બીજું એને અનુરૂપ આપણું વર્તન, વાણી અને વિચાર હોવા જ જોઈએ. જો અને મુક્તિ પદને મળે છે. મુક્તિ એ દરેક આસ્તિક દર્શનનું અંતિમ સાધ્ય છે. આસ્તિક દર્શન કે જે આત્મામાં માને છે, પરમાત્મામાં માને છે અને મોક્ષ માર્ગમાં માને છે. કોઈ એવા અધ્યાત્મની ઉપાસના કરી, સાધના કરી અને અંતિમ સત્યને પ્રાપ્તિ કરે એવી જે માન્યતા જેનામાં છે એ જીવને અહીંયા વાત કરે છે. એ આસ્તિક છે. મુક્તિના સ્વરૂપ વિશે દરેક દર્શનની માન્યતા ભિન્ન ભિન્ન છે. તેમાંથી મુક્તિનું તાપ શુદ્ધ સ્વરૂપ, તાપ શુદ્ધ એટલે જેમ સોનાને તપાવવાથી એની શુદ્ધિ ખબર પડે ને, એવી રીતે આ સાધના એને તાપ શુદ્ધિથી ગ્રંથકાર મહર્ષિ એ અત્યાર સુધીમાં વર્ણન કર્યું. દરેક પદ લઈ અને એને ચકાસીને શુદ્ધ કરી અને આપણી પાસે રજૂ કર્યા. જૈન શાસનમાં કશ, છેદ અને તાપ શુદ્ધિનું વર્ણન છે. કશ જેમ સોનાની પરીક્ષા કરે ને ત્યારે કસ એટલે કાપે અને ઘસે રાદર, છેદ એટલે એને કાપે અને તાપ એટલે એને તપાવે. આ ત્રણથી સોનું, શુદ્ધ સોનું છે કે નહીં એમ ખબર પડે. એવી રીતે કોઈ પણ માર્ગ
શુદ્ધ માર્ગ છે કે નહીં? કેમ કે પંચસૂત્રકાર પણ કહે છે કે કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે શુદ્ધ ધર્મથી. તો ધર્મ શુદ્ધ છે કે નહીં એ આ 3 કસોટીમાંથી પસાર થાય પછી ખબર પડે. કશ, છેદ અને તાપ. કોઈ પણ ધર્મની પરીક્ષા કશ, છેદ અને તાપથી કરવામાં આવે છે. કશ શુદ્ધિ, આદર્શની શુદ્ધિ. એનો આદર્શ શું છે? ઘસે ત્યારે ખબર પડે. એટલે શું કે જ્યારે જીવને કંઈક વિઘ્નો આવે, કંઈક પરીક્ષાઓ આવે અને એ વખતે અડગ રહે પોતાની માન્યતામાં, એ કષ્ટ છેદ કહેવાય. ત્યારે ખબર પડે કે એ પોતે આ ધર્મની અંદર દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. છેદ શુદ્ધિ, આચાર શુદ્ધિ. ગમે તેવા પ્રહારો પડે એને છતાં પણ પોતાના આચારની અંદર ડગે નહીં, એ આચાર શુદ્ધિ. અને તાપ શુદ્ધિ એટલે તત્વના ઐંદપર્યની સિદ્ધિ. ઐંદપર્ય એટલે એનું હાર્દ. ધર્મનું હાર્દ શું છે? વોટ ઇઝ ધ સોલ ઓફ ધર્મ? એ આનાથી નક્કી થાય છે. એટલે ગમે તેવા પરિસરો કે ગમે તેવા ઉપસર્ગો આવે ત્યારે પણ, ગમે તેવી લાલચો આવે, ગમે તેવા લાભ દેખાય બીજી જગ્યાએ, તો પણ પોતાના ધર્મમાં અડગ રહે, પોતાની માન્યતામાં અડગ રહે, પોતાના આત્મ સ્વરૂપની અંદર અડગ રહે. ત્યારે એમ કહેવાય કે એને જે આત્મતત્વમાં શ્રદ્ધા છે એ શ્રદ્ધા એની શુદ્ધ છે. ગિરીશભાઈ, અહીંયા વિવિધ ધર્મોમાં જાઓ એ પહેલા 2-3 પ્રશ્ન જે લેવા છે. આજે લઈએ, ચાલો. ઉર્વશીબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જી. એક તો આ ગાથાની પહેલા તમે કીધું ને કે ભગવાન પરોપકાર બી નથી કરતા, એમ કે ત્યારે તો જ્યારે સુલસાજીને એમણે ધર્મલાભ કહીને મોકલાવ્યા, તો વોટ ઇઝ ધ હાઉ ડઝ હી, આઈ મીન એ કઈ રીતે વિચારવાનું? જો સુલસા દેવીને પરમાત્મા પ્રત્યેની જે શ્રદ્ધા હતી ને, હા, એ શ્રદ્ધાના બળે પરમાત્મા તરફથી એ સહજપણે ઉપયોગ નથી ત્યાં પરમાત્માનો, પણ સહજપણે એ શ્રદ્ધાના પ્રતિભાવ રૂપે ધર્મલાભ મળે છે. અચ્છા, સમજાણું? હા, ખ્યાલ આવ્યો? હા, હા, બરોબર. એમને એટલી બધી શ્રદ્ધા, એટલે બધાથી વધારે એમને શ્રદ્ધા છે એટલે એમને જ મળે છે એમ? એવું ને, એમની શ્રદ્ધા એવી હતી. હા, કેવી હતી બોલો? અડગ એને 32 પુત્રો બી ઓલા થઈ ગયા, તો બરાબર. બરોબર. એ પછી અંબડ પરિવ્રાજક આવી અને મહાવીર ભગવાનનું રૂપ ધારણ કરી રાઈટ. અને ઊભો છે. હમ. ગામના લોકો છેતરાયા અને એને દર્શન કરવા જાય છે. સુલસાના હૃદયની અંદર એક ભાવ ફરકતો નથી. ના, આ ભગવાન નથી, આ મારા દેવ નથી, આ કોઈક બીજું કોઈક છે. એ શું બતાવે છે? એ અવિહળ જે શ્રદ્ધા પરમાત્મા પ્રત્યેની, અચ્છા. સમજાણું? હા. કે એને કોઈ છેતરી ના શકે, હમ. કોઈ વ્યામોહ ના પમાડી શકે, એવી એની અડગ શ્રદ્ધા. અને 32 પુત્રોની આમ લાશ પડી છે એના ઘરમાં, અને છતાં પણ પોતે પોતાના આત્માની અંદર દ્રઢતાપૂર્વક શાંત છે. કેમ? પ્રભુએ પોતાના જ્ઞાનમાં જે જોયું એ જ બન્યું છે. મારે કોઈ વિકલ્પ આમાં હોઈ જ ન શકે.
આ એમની શ્રદ્ધા હતી. તો એ શ્રદ્ધાના બળે, શ્રદ્ધાનું બળ એમને પ્રભુનું ધર્મલાભ પ્રાપ્ત કરાવે છે. બરોબર. અને પ્રભુ ઉપયોગથી નથી મોકલતા, ઈચ્છાથી નથી મોકલતા. બરોબર. હમ. બીજો પ્રશ્ન એ છે કે તમે હમણાં કીધું ને કે પોતાની માન્યતામાં અડગ રહે, આ બધું હમણાં કીધું ને તમે, તો માન્યતામાં અડગ રહે અને આગ્રહ કઈ રીતે ડિફરન્સ કરવા, આઈ મીન સમજવાનું કે એ પોતાની માન્યતામાં અડગ રહે પોતાના માટે, બરોબર. અને આગ્રહ બીજા માટે હોય ત્યાં આગ્રહ કહેવાય. હા, પણ પોતાની રીતે એમ કે ભાઈ, પોતાની માન્યતા બીજા પર લાદીએ આપણે, અચ્છા, બીજા ઉપર લગાડીએ ત્યાં બરોબર. આગ્રહ આવે. ઓકે. પોતાની માન્યતા અનુસાર તમે કરો. હમ. અને કેવી રીતે કરવાનું? કોઈ પણ જીવને એનાથી દુઃખ ન થવું જોઈએ. બરોબર. સંસારમાં તમે બેઠા છો ને માટે, તમે અત્યારે ગ્રહસ્થપણામાં બેઠા હો ત્યારે તમારે જે જવાબદારી છે એના કારણે તમારા કુટુંબની અંદર કોઈને પણ કોઈ પણ રીતે મન દુઃખ કે બીજી રીતે કોઈ દુઃખ ન પહોંચે એ રીતે તમારી માન્યતાનો તમારે ઉપયોગ કરવાનો, કે એનું પાલન કરવાનું. અને એ માન્યતા તમારા માટે જ, એ માન્યતા બીજાના ઉપર ક્યારેય પણ અંડર નો સર્કમસ્ટાન્સીસ ટ્રાન્સફર નહીં કરવાની. સમજાયું? હા, બરોબર. ટ્રાન્સફર નહીં ત્યાં કરવાની એટલે એમને કહેવાનું નહીં કે તમે આમ કરો એમ. એમની ઈચ્છા હોય તો કહેવાનું, કેમ કે એ આગ્રહ થઈ ગયો. હા, બરોબર. ટ્રાન્સફર નહીં કરવાની એટલે જરાક હું સમજી નહીં કે કઈ એટલે તમારે એના પર લાદવાની નહીં. હા, રાઈટ. તમે આ કરો તો સારું, તમે આ કરો તો મને ગમશે, એવા વચનોથી બરોબર. તમે એમને શરમમાં નાખી અને એમ પાસે કરાવો તો પણ એ આગ્રહ કહેવાય. હા, હું કરું છું, તમને ગમે તો કરો. ઓકે. બેસે છે? હા, એકદમ. થેન્ક યુ. બહુ અઘરું પડે આ બધું. હા, ના, બરોબર છે. તમારી પાસે બળ મળે છે ને એટલે બહુ સારું છે. થેન્ક યુ. બરોબર. અહીંયા બેઠા બેઠા કેવો છો, જેવા આમ મોડું ફરે છે સંસાર ભણી એને ભૂલાઈ જાય બધું. બરોબર. બરોબર. થેન્ક યુ, ગિરીશ. પુષ્પાબેન, વિજયેન્દ્ર ગિરીશભાઈ, તમારી આ સાતમી દ્રષ્ટિની વાત તમે કરી ને, જે દ્વિદશા એ વિતરાગતાના દર્શન માત્રની ઉત્સુકતા હોય છે. હા, તો ત્યારે તો એને વિતરાગતા પોતે વિતરાગ તો ત્યારે થઈ ગયા છે ને ત્યાં સાતમી દ્રષ્ટિ. હા, સાતમી દશમાં ક્યાં વિતરાગ થયા છે? આઠમી દશા. એ છે દ્વિદશા હોય છે, દ્વિદશા હોય છે, કઈ છે? નહીં, સાતમી દ્રષ્ટિમાં હજી વિતરાગ નથી થયા ને. રાગ નથી પણ ઉત્સુકતા તો છે ને, એમ કીધું ને. એટલે તો રાગ નથી ને ઉત્સુકતા છે એટલે શું સમજવાનું? તમે શું બોલ્યા મને ખબર ના પડી. સાતમી દ્રષ્ટિમાં હજી વિતરાગ ક્યાં થયા છે? એટલે વિતરાગતાના દર્શન માત્રની ઉત્સુકતા હોય છે એને કીધું હા, ને. વિતરાગ થવું છે. એ તો રાગ નથી પણ સાતમી દ્રષ્ટિમાં વિતરાગતા પ્રત્યે એમનું ગમન પણ છે, અને એ પ્રત્યે એમની દ્રષ્ટિ પણ છે, અને ગમે પણ છે એમને. પણ તો થવું ત્યાં રાગ નથી, એમ રાગ આ તો નથી. કઈ અંતર મળશે છે, પણ એ દ્રષ્ટિની અંદર જીવને આ દશા હોય છે એમ કે છે. અચ્છા, ખાલી એમ ઉત્સુકતા હોય કે મને ક્યારે કેવળ જ્ઞાન થશે, એવી હોય ઉત્સુકતા? ના, શું? એમ નહીં. કેવડના મને ક્યારે થશે એમ નહીં, પણ વિતરાગતા તરફ એમની દ્રષ્ટિ હોય છે. જોકે એ તો જ્યારે શ્રેણી માંડે ને ત્યારે હોય, શ્રેણીમાં તો કાંઈ ના હોય.
સાચું. શ્રેણીમાં કાંઈ જ ના હોય. એ વખતે એમની દશા જે હોય ને એ કેવડી ભગવાન જાણે, એ પોતે પણ ના જાણે. અચ્છા ઓકે સમજાણું? હા થેન્ક યુ ગિરીશભાઈ. જ્યોતિબેન, તમે અનમ્યુટ થયા છો કોઈ કારણસર? મને પૂછવું તો પણ આઈ ડોન્ટ નો શુડ આઈ હા હા, પૂછવું હોય તો પૂછો, પછી યા ઓકે. આઈ એમ જસ્ટ વન્ડરિંગ કે પરમાત્મા ભગવાન પોતે સિદ્ધ શિલા ઉપર છે અને જે બીજા બધા જતા હશે બધા સિદ્ધ શિલા ઉપર જ જતા હશે મોક્ષમાં જાય પછી, મોક્ષનું નામ જ સિદ્ધશિલા. એટલે બધા મોક્ષમાં બધા સિદ્ધ શિલા ઉપર જ જતા હશે. હા, બધા 45 લાખ યોજનની સિદ્ધશિલા. યા બરાબર. એકચ્યુઅલી સિદ્ધશિલા ઉપર નથી સિદ્ધ ભગવાન, તો એની નીચે છે. એટલે સિદ્ધ શિલાની નીચે. ઓકે. આમ તમે જુઓ ને તો એમના જે મસ્તક હોય ને એ લોકાગ્રે જઈને અડીને રહે અને પછી ત્યાં જ સ્થિર થઈ જાય. અને એ 45 લાખ યોજનની જે સિદ્ધશિલાનો આકાર આમ છે ને રાઈટ. એની નીચે જ હોય બધા સિદ્ધાત્મા પરમાત્મા, એટલે બધા જે પણ મોક્ષે જાય બધા સિદ્ધ બધા શિલા ત્યાં ઉપર જાય. બધા ત્યાં જ હોય. એટલે એમાં કઈ ભેદભાવ ન હોય પરમાત્મા. કોઈ ભાવ સિદ્ધ પરમાત્માના કોઈ ભેદભાવ નહીં. એ ભેદભાવ બધા અહીંયા નીચે. બરાબર. કોઈ તીર્થંકર થઈને જાય, કોઈ સામાન્ય કેવડી થઈને જાય, એ ભેદ જુદા. પણ ઉપર જાય એટલે બધા એક સરખા. ઓકે. પુષ્પાબેન, તમે હજી અનમ્યુટ છો કેમ બેન? અને જ્યોતિબેન, સોરી તમે સોરી ઝૂમનો હાથ ઊંચો કરતા શીખી જજો બેન. મેં કરેલો ને પછી મૂકી દીધો. મને એમ કે હું પૂછું કે ઓકે, કાંઈ વાંધો નહીં, ઊંચો રાખો. હા ઓકે. તો હવે મ્યુટ થઈ જાવ બેન, પછી આપણે ગિરીશભાઈને પાછું આપી દઈએ. બરાબર. હવે કોઈ પ્રશ્ન નથી ને? એક કુસુમબેનનો પ્રશ્ન. બરાબર. હમણાં આપણે સુલસાજીની જે વાત કરી એને જ કશ શુદ્ધિ કહેવાય. ફરી કયો, કઈ વાત? આપણે હમણાં જે સુલસાજીની વાત કરી ને કે એમને અડગ શ્રદ્ધા હતી કે આ મારા ભગવાન નથી જ, હા, ત્યાં એમની કશ શુદ્ધિ એટલે ત્યાં એની એક કસોટી થઈ હતી. એમની તો ત્રણ શુદ્ધિ થઈ ગઈ. ત્યાં ત્રણેય શુદ્ધિ હતી. ત્રણેય શુદ્ધિ. નહીં, પણ જ્યારે એમણે કીધું ને કે એમણે ભગવાને ધર્મલાભ મોકલાવ્યા છે, હા હા, એ વસ્તુમાં એમની કશ શુદ્ધિ કહેવાય કે એમાં તો છેદ શુદ્ધિ શું કેવી રીતે થાય? નહીં નહીં, એ તો આ છેલ્લી જે વાત કરી, હા, જે તાપ શુદ્ધિ જેને કે ને, હા, તાપ શુદ્ધિ રાઈટ તત્વ પ્રત્યેની, બરાબર. રાઈટ. અને કશ શુદ્ધિને વ્યાખ્યા શું કરી? જો જો કશ શુદ્ધિમાં આદર્શની શુદ્ધિ, રાઈટ. બરાબર. છેદ શુદ્ધિમાં આચાર શુદ્ધિ. બરાબર. તાપ શુદ્ધિની અંદર તત્વના ઐંદપર્યની શુદ્ધિ. ખરું? હા, તો કશ શુદ્ધિની અંદર આદર્શ શુદ્ધિ એટલે ભગવાન મારો પરમ આદર્શ છે. બરાબર. ખરું? તો એમાં એમને પરિવ્રાજક, અંબળ પરિવ્રાજક ગમે તેવા રૂપ લઈને આવ્યો તો એમાં એમને દગાવી ન શક્યો. રાઈટ રાઈટ. ખરું? થઈ ગયું ને? પછી જ્યારે 32 પુત્રો મરણ પામીને જોવે છે ત્યાં એમની આચાર શુદ્ધિ બતાવે છે. તે વખતે મારો શું આચાર હોવો જોઈએ, પરમાત્માના વચન પ્રત્યેનો મારો આચાર શું હોવો જોઈએ.
તો ત્યાં એ થઈ ગયું ખરું. હમ. અને ઓકે. તત્વનું ઐંદર્ય એટલે તત્વનું જે હાર્દ છે એ પામેલા છે એ કેમ ખબર પડે? તો કે એમની જે શ્રદ્ધા હતી હમ. પરમાત્મા પ્રત્યેની ભક્તિ જે હતી હમ. એ ભક્તિ કે એ ભક્તિના કારણે એમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. બરાબર. એ આ છેલ્લું તત્વનું હમ. સમજાણું. બરાબર. અને ત્રણ શુદ્ધિ સુરસાની અંદર જોવા મળે છે. ઓકે. બરાબર બેસે છે. યસ. થેન્ક યુ. આપણે આમાંથી કેટલામાંથી પસાર થઈએ, પાસ થઈએ? જો જે ધર્મનો આદર્શ ધ્યેય લક્ષ્ય મુક્તિનો હોય તે લક્ષ્ય શુદ્ધિ કહેવાય છે. કયા પાના પર છે સાહેબ તમે વાંચી? એમ જ છે ને. એમ જ 128 પાનાની છેલ્લું 29 પાનાની છેલ્લી લાઈન. આ દેખાય છે. જે ધર્મનો આદર્શ ધ્યેય લક્ષ્ય મુક્તિનો હોય તે લક્ષ્ય શુદ્ધિ કહેવાય છે. સમજાણું. યસ. ઇસ્લામ ક્રિશ્ચિયન વગેરે ધર્મમાં મુક્તિનું ધ્યેય નથી. એમને તો ભગવાન સાથે બંધન જ છે. એ જીવની સ્વતંત્રતામાં માનતા જ નથી. આત્માની સ્વતંત્રતાની અંદર એ ધર્મ નથી માનતા. આથી તે કષ્ટ શુદ્ધ ન કહેવાય. ભારતના દરેક આસ્તિક દર્શનો મુક્તિને જ ધ્યેય તરીકે સ્વીકારે છે. ભારતના 3 ધર્મો અને અન્ય 3 ધર્મો ખરું. આથી તે બધા કષ્ટ શુદ્ધિવાળા હદ છે, પરંતુ આચાર અનુષ્ઠાનની બાબતમાં તેઓ ભૂલતાપ ખાઈ જાય છે. સમજાણું. શુદ્ધ આચાર બતાવવામાં તેઓ અમુક અંશે જ સફળ થયા છે. આથી છેદ શુદ્ધિની પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા નથી. ખ્યાલ આવે? છતાં તેમાં અમુક ટકા તેઓ મેળવી શકે તેમ છે. પણ તાપ શુદ્ધિમાં તો એકમાત્ર જૈન દર્શન સિવાયના બધા જ દર્શનો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. કારણ કે એકાંતે નિત્યવાદ કે એકાંતે અનિત્યવાદ યુક્તિ સંગત બનતા નથી. અનિકાંતવાદ જ યુક્તિ સંગત બને છે. માટે તે જ તાપ શુદ્ધ છે. તત્વ અને કાંત સિવાય તમે એનું નિરૂપણ કરી જ ન શકો. તત્વની નિરૂપણા કરવી હોય ત્યારે અપેક્ષા હોવી જ જોઈએ. કઈ અપેક્ષાએ તમે એ તત્વનું નિરૂપણ કરો તે ઉપર એ તત્વનો સ્વીકાર થાય. જો તાપ શુદ્ધિમાં પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ મોક્ષના સ્વરૂપનું હેતુ સ્વરૂપ અને અનુબંધથી વર્ણન કરવામાં આવે છે. આ ભૌતિક પદાર્થ વિજ્ઞાનની વાત કરે છે. એટલે એનું મૂળ સ્વરૂપ, હેતુ, વોટ ઇઝ ધ પર્પઝ, અને અનુબંધ. એટલે તમે આ કરવાથી શું થશે અને આ ન કરો તો શું થશે, આ બંને વાત ત્યાં અપેક્ષાએ લગાડવી પડે.
સમજાણું આટલું? કોઈ પ્રશ્ન હોય તો લઈએ. એક પ્રશ્ન આવ્યો છે સ્મિતા નવેમ્બર હશે કદાચ. નવેમ્બર બોલો સાહેબ. હા ગિરીશભાઈ, જે અપેક્ષાની વાત છે એ રિલેટિવ થઈ જાય છે. એટલે અપેક્ષા સમજવી અને સાચી છે એ માનવું બહુ ડિફિકલ્ટ પડી જાય છે. તો હા, અપેક્ષાને સમજવું અને એમાં વિશ્વાસ કરવો કે મારું જે સમજણ છે સાચી છે, એ કેવી રીતે કરવું? આમાં શું છે કે તમારે કોઈ પણ વાત આપણે અનેકાંત વાતની અંદર આ એક વસ્તુ સમજી લો. ભગવાનની વાણી અનેકાંત યુક્ત છે. કોઈને કોઈ અપેક્ષાથી આ વસ્તુ આમ છે, આ અપેક્ષાથી એ વસ્તુ આમ છે, આ અપેક્ષાથી આમ. એટલે આ અપેક્ષાથી આત્મા નિત્ય છે. એટલે દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાયથી તે પલટાય. બરાબર છે. બરાબર? તો આ પર્યાયની અપેક્ષા લગાડી તો એનું સ્વરૂપ કેવું આવ્યું? પલટાતું આવ્યું. બરાબર. દ્રવ્યની અપેક્ષા લગાડીએ તો દ્રવ્ય તો કુટસ્થ નિત્ય છે. રાઈટ. દ્રવ્ય ઉપર ગમે તેટલા પ્રહાર પડે તો પણ જેવું છે તેવું જ દ્રવ્ય રહેવાનું. બરાબર? દ્રવ્યની અંદર કોઈ ફેરફાર નથી થતો. એટલે ધારો કે આત્માની વાત કરીએ આપણે, તો જ્ઞાયક જે છે આત્મા, જ્ઞાયક, એની અંદર એ દ્રવ્ય છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. બરાબર. બરાબર? હવે એને એ જ્ઞાયક આત્માને તમે એમાં જે જ્ઞાતાપણું જે છે, જાણવાપણું જે છે, એ એની પર્યાય થઈ. બરાબર? તો બરાબર. પર્યાય પલટાય, પર્યાય જ્ઞેયને આધારે જ્ઞાતાપણું બદલાય. બરાબર છે. ખ્યાલ આવે? એટલે કોઈ જે અપેક્ષા તમે જુઓ, કોઈ પણ દ્રવ્યને કે કોઈ પણ પર્યાયને, કોઈ પણ વસ્તુને, તો એ અપેક્ષા પ્રમાણે એનું સ્વરૂપ હોય ને. બરાબર છે. તો પછી પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જીવનમાં છે કોઈની પણ સાથે વાત કરતા એ અપેક્ષા, આપણે જે પણ અપેક્ષા એક સમજતા હોય કે પોતે સમજતા હોય, એમાં ડિફરન્સ આવ્યા જ કરે છે. એટલે ઘણી વખત એવું થઈ જાય છે કે જે અપેક્ષા ન સમજાવી શકે તો મૌન થઈ જઈએ અને પછી આપણે આપણી રીતે જીવીએ કે જે પણ કરીએ એ રીતે થઈ જાય છે. તો એમાં કઈ રીતે બચવું? તો પછી એને અપેક્ષા ધર્મમાં પોતે સમજીએ પોતે જીવીએ એ થઈ શકે છે, પણ બીજાને સમજાવવા જવાનું કે બીજાનું કંઈ કરવાનું એ કોઈ આપણી શક્યતા જ નથી કે કેપેસિટી નથી. નહીં કરવાનું. એટલે મૌન થઈ જવાનું એ જ થઈ જાય છે. બીજાને સમજાવવા જવાનું, જો એમાં બે વસ્તુ સમજી રાખો. આપણે વારંવાર વાત કરી છે, પણ છતાં ફરી વાર કહું, આપણું જબરજસ્ત પુણ્ય જોઈએ, બરાબર. અને બીજું સામી વ્યક્તિનો પાત્રતા જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને છે કે કહેવા જઈએ, કહીએ, સાંભળે, હું તમને પૂછું છું, મારે કે તમે મને પ્રશ્ન નહીં કરો, હું તમને પ્રશ્ન કરું, તમે મને પ્રશ્ન નહીં કરો. જસ્ટ દેટ્સ વે ઇટ હેપન્સ, વી સ્ટોપ ધેર. અને પછી એમ આપણે અલગ થવું પડે. પણ અહીંયા ધર્મમાં એટલું સમજીને આપણે કરી લેવું છે, એ જ લક્ષ્ય રાખીને આપણે કામ કરતા જવાનું. એમ જ, કારણ કે બીજી કઈ રીતે તમે કરશો? નથી થતું. એટલે એટલા માટે જ અહીંયા મોટો પ્રશ્ન આવી ગયો કે અપેક્ષા કીધું તો આપણે સમજીએ એટલું બસ છે આપણા માટે. જે ગુરુ કે ભગવાન કે છે એમ. કારણ કે દરેક વસ્તુ અનેક ધર્માત્મક છે. ઇનફેક્ટ અનંત ધર્માત્મક છે કોઈ પણ વસ્તુ. હવે બધી અપેક્ષા ક્યાં આપણે પૂરી કરવા શકવાના? સમજી બી ક્યાં શકવાના? જાણી પણ કેમ શકીએ આપણે? એટલે આપણે તો આ એક જ સિદ્ધાંત રાખવાનો, અનેકાંતમય એકાંત દ્રષ્ટિથી. બસ. કોઈ કંઈક આમ છે તો
એનો બી સ્વીકાર, ભલે તમે કહો તો આમ, કોઈ કે આમ છે તો કે ભલે તમે કહો છો એનો પણ સ્વીકાર. પણ હું મારા મનની અંદર સમજતો હોઉં કે આ જે પરમાત્મા કહે છે, ગુરુ કહે છે, એ જ સત્ય છે. ઓકે, મારો Thank you. આત્મા સત્ય છે. પછી બીજી બધી વસ્તુઓ ગૌણ છે, રિલેટિવ. રિલેટિવ Thank you. અને Thank you. ગૌણ છે. Thank you. નહીં તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ બધાનો સાંભળવા રહીએ તો. બરાબર, કોઈનો પ્રશ્ન છે હવે? મને એક પ્રશ્ન છે સાહેબ બોલો. કે આ પર્યાય દ્રવ્ય એ પર્યાય યુક્ત દ્રવ્ય છે, એ જે ધર્મ બરાબર નથી માનતા અને કઈ જુદું જ માને છે, માયા કે એવું, એને લીધે ઘણી બધી તકલીફ આવી ઊભી થાય છે. હા, કારણ કે એ દ્રવ્યને અને પર્યાયને એ રીતે નથી માનતા. દ્રવ્ય, ગુણ અને પર્યાય, આ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ જૈન ધર્મની આગવી દેન છે. યસ, દ્રવ્ય, ગુણ, પર્યાય. દ્રવ્ય ને આશ્રિતને ગુણ છે, એટલે એને ગુણને સહભાવી કીધા. યસ, કાયમ માટે જે દ્રવ્યની સાથે રહેતા હોય એને ગુણ કીધા. પર્યાયને ક્રમ ભાવી કીધું, એટલે ક્રમસર પર્યાય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. પણ પર્યાય દ્રવ્ય વગર ના હોય, યસ, અને દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય પર્યાય વગરનું ના હોય. બરાબર, ગુણ દ્રવ્યને આશ્રયને જ હોય, એકલા ના હોય. અને દ્રવ્ય ક્યારે બી ગુણ વગરનું ના હોય. બરાબર, એટલે આ જે સિદ્ધાંત જે છે દ્રવ્ય, ગુણ, પર્યાયનો, એ જૈન ધર્મનો દાર્શનિક સિદ્ધાંત, એ આગવો સિદ્ધાંત છે એમનો, કે જે બીજા દર્શનોની અંદર આ આટલી સ્પષ્ટતાથી નથી સમજાવ્યો. એટલે માયા ઊભી કરીને, એટલે એમણે એને માયા કીધી. yeah, પુરુષ અને માયા એમ બે વાત કરી, yes, પુરુષ અને પ્રકૃતિ. તો પ્રકૃતિમાં બધો ફેરફાર થયા કરે છે, અને પુરુષ જે છે એ પુરુષ એટલે અહીંયા દ્રવ્ય લેવાનું, એ સ્થિર છે. એને કુટિલ સ્થિત કીધું. એટલે એરણ હોય ને, એનવેલ, એરણ પર ગમે તેટલા ઘા પડે પણ એ એવું ને એવું રહે. એમ દ્રવ્ય જે છે એ એવું ને એવું રહે, એમાં કંઈ ન થાય. જ્યારે માયા જે છે એ બદલાતી રહે, અને આખું જગત જે છે એ માયા છે, અને બ્રહ્મ જે છે એ કુટિલ સ્થિત સત્ય છે, કે જે સત્યની અંદર કોઈ ફેરફાર થતો નથી. અને બધો ફેરફાર જે થાય છે માયામાં થાય છે. ખ્યાલ આવે? અને અન્ય દર્શનકારોની અંદર આ એક આવી એક માન્યતા ઊભી છે. તો આગળ પ્રશ્ન લેશે જયશ્રીબેન. હા, બોલ બેન. જયશ્રીબેન શાહ. હા, પ્રણામ ગુરુજી. આપણે જે કહ્યું ને કે જે બીજા કે છે એને એ પણ આપણે એમ કહેવાનું કે હા એ પણ બરાબર છે, તો પણ આપણે એટલે એવી રીતે એમના જો ધર્મની કે એમની જો વાતોને હા કહીએ તો પછી આપણે એમાં આપણો અનંતો સંસાર વધે. આપણે એમને હા નથી કહેતા, આપણે એમને કહેતા કે તમે કેવું કહો છો સાચું છે. હા. આપણે કહે છે તમે જે કહો છો તમને મુબારક. હા, બરાબર. એટલે ત્યારે તો આપણે મૌન જ રહેવાનું ને, એટલે આપણે તો આપણા આત્મામાં જે શ્રદ્ધા છે એને જ બસ સ્થિર બસ, રાખ. આમાં આપણી શ્રદ્ધા આપણી, હા, આપણે એમાં કંઈ કહેવાની જરૂર નથી. કંઈ બરાબર તું સાચો છે તું ખોટો છે એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે બરાબર છદ્મસ તરીકેની આપણી મર્યાદા છે. બરાબર.
અને આપણે એટલે આપણા જે આપણને નિકટવર્તી છે, જે આપણને સહયોગી થઈ શકે, એમને આપણે થોડું ધર્મ વિશે કહીએ નહીં. આપણે જે કહ્યું કે ભાઈ તમે એમ કે હું આ કરું છું, તમે કરો તો સારું, પણ એમાં આપણે આપણા વર્તનથી પણ એ લોકોને થોડું એ કરીએ ક્યારેક તો એમાં વાંધો એમાં નહીં, એમાં કઈ વાંધો નહીં, પણ આગ્રહ નહીં કરવાનો. હા તમે ધારો કે માની લો કે તમે ચોવેર કરતા હો, હાજી તમે રાત્રે ભોજન ના કરતા હો, બરાબર. ખરું? હવે બીજા કદાચ તમારા ઘરની અંદર બધા ન પાડતા હોય, હા તો બધાને એ પાળવા માટે આગ્રહ નહીં કરવાનો. હા આગ્રહ ન કરી, પણ એમાં મક્કમ તો રહેવું જ પડશે ને કે ભાઈ તમારા હું માટે નહીં, તમે મક્કમ રહ્યો નહીં, હું નહીં છું એમ. તમારા માટે તમે મક્કમ રહ્યો. હા બસ હા એટલે હું મારા માટે આ મારો આ નિયમ છે હા બરાબર. કે મને રાત્રિ ભોજન નહીં જોઈએ. તમારે જે હા. કરવું એ કરો, તમે ન કરો તો સારું છે તમારા માટે બી, હા એ બરાબર. પણ એટલે ન કરો, ધારો કે તમે ન કરો તો તમને મુબારક. બરાબર છે. એટલે એમાં આપણે મક્કમ રહેવું પડે એમ. હા હા. પછી એમ પછી એમને દુઃખ થાય છે કે એ પછી ત્યારે નહીં વિચારવાનું, આપણે ત્યારે આપણા આત્મા લક્ષી. દુઃખ થાય એવું નહીં કરવાનું. નહીં તો ઘણા શું હોય કે રાત્રિ ભોજન કરો તમે નરકમાં જશો, આમ કરશો, તો એવું બધી વાત નહીં ના કરો. એવું તો નહીં ને. નહીં, પણ હું નહીં. ઘણા લોકોને એવી રીતે આગ્રહ હોય છે, ના ના એ રીતે નહીં. હા એવો આગ્રહ નહીં કરવાનો. તમે જો આ કરી શકો તો સારું છે, આપણો ધર્મ આપણા માટે આપણને કહે છે. અને હમણાં તો ઇવન વિજ્ઞાન પણ, આરોગ્ય વિજ્ઞાન પણ એક લઈને આવ્યું છે, હા અને મોટા મોટા એક્ટરો પણ એના માટે પ્રચાર કરે છે કે સાંજના 6 વાગે પહેલાં જમી લ્યો તમે બધા. ભારતમાં પણ રાત્રે ના જમો, રાત્રિ ભોજન ના કરો. એટલે આરોગ્યની દ્રષ્ટિએ, હા આપણે ધર્મની દ્રષ્ટિએ કરીએ, આપણા ધર્મની અંદર આરોગ્ય સમાયેલું છે, યસ સમજાણું? હાજી. પણ એનો બી આગ્રહ નહીં. આ કરો તો તમને ફાયદામાં છે, તમારા લાભમાં છે, તમારે આરોગ્યને પણ માટે સારું છે. બરાબર. આજે તમને તેલ મરચું વગેરે જે મસાલા હોય એ બધા ન ખાવાનું કહે, આયંબિલ કરવાનું કહે, તો તમે કે મારે આંબિલ ન થાય, બરાબર? અને પછી કાલે ઉઠીને ડૉક્ટર પાસે જાઓ અને તમારી કન્ડિશન એવી હોય તો ડૉક્ટર કહે જો તમારે તેલ નહીં ખાવાનું, તમારે મસાલા નહીં ખાવાના, તમારે ગળપણ નહીં ખાવાનું, તમારે આ નહીં ખાવાનું, તે તો તમે યસ સર કરીને સ્વીકારી લો છો, બરાબર? શેના માટે સ્વીકારો છો? તમે તમારા દેહને માટે સ્વીકારો છો. પરમાત્મા તમને તમારા આત્મા માટે સ્વીકારવાનું કહે છે. ખ્યાલ આવે? તો અહીંયા તો આત્મા અને દેહ બંનેને લાભ છે. પરમાત્માની વાત આત્મા અને દેહ બંને માટે લાભકારી છે, બરાબર? એ રીતે ચેતના. પ્રણામ ગિરીશભાઈ. આપણે અનેકાંતમય એકાંત દ્રષ્ટિથી સમજવું તો એનો કોઈ એક એક્ઝામ્પલ જરા આપો તો જરા સારું પડે, કારણ કે આમ તો આપણે કહીએ ને અનેકાંત દ્રષ્ટિથી જ જોવાનું, એકાંત દ્રષ્ટિ કેમ કરવાની? જો આત્મ સ્વરૂપની અંદર જે મોક્ષ માર્ગ છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો એ મોક્ષ માર્ગ છે, એ એક જ છે. એને પહોંચવા માટેના અનેક માર્ગો છે. એટલે શું કે ધોરી માર્ગ જે હોય ને, ધોરી માર્ગ કહેવાય, ખ્યાલ? હા, રાજમાર્ગ. રાજમાર્ગ. તો રાજમાર્ગ એક છે, પછી એને એપ્રોચ માર્ગ જે હોય ને બધા, તમારે શું કહેવાય ને, ફ્રીવે ઉપર તમે જોઈન થાઓ, બરાબર? એના પેરેલલ જે હોય બધા. ના, પેરેલલ નહીં, ફ્રીવે ઉપર તમે જ્યારે જોઈન થાઓ, મર્જિંગ લેન્સ,
મર્જિનલિંગ નહીં, ઓન રેમ્પ. ઓન રેમ્પ, રેમ્પ ઓન રેમ્પ અને On ઓફ ramp. રેમ્પ, હા બરાબર. એ તો ઘણા આવે ને, હા બરોબર. આ બધા અનેકાંત કહેવાય. અને એકાંત એટલે રાજમાર્ગ, ખરું. બરાબર. એક માર્ગ હોય અહીંથી જવાનો, ક્યાંક જવા માટેનો, એક માર્ગ હોય. પછી એને એ માર્ગ પર ચડવા માટે, એ માર્ગ પર પામવા માટે તમારે ઘણા બધી બીજા રસ્તા લેવા પડે. એને કહેવાય અનેકાંત યુક્ત એકાંત દ્રષ્ટિ. ખ્યાલ આવે? બરાબર. નથી બેસતો હજી? પણ આપણે એકદમ નહીં, પણ આપણે એકદમ રાજમાર્ગનો જ વિચાર કરવાનો, મતલબ એવું થયું કે નહીં, મોક્ષ માર્ગ એક છે. હા ત્રણ હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થ એટલે મોક્ષ માર્ગ, એ એક જ હોય. શું? આત્માનું સ્વરૂપ તમે સંપૂર્ણપણે પામો, એ જ મોક્ષ માર્ગ છે. સમજાણું? હા એક ખ્યાલ આવે છે. અચ્છા, હવે એને પામવા માટે તમે તપ માર્ગ પણ લઈ શકો, જ્ઞાન માર્ગ પણ લઈ શકો, ક્રિયા માર્ગ પણ લઈ શકો, ભક્તિ માર્ગ પણ લઈ શકો. સમજાણું? બરાબર. આ બધા જુદા જુદા એના માર્ગ થયા. તમે ભક્તિ માર્ગથી પણ પહોંચી શકો. છેવટે અહીંયા મળવાનું છે, આત્મ સ્વરૂપની અંદર. છેવટે જે માર્ગ છે એ તો આ જ છે, સ્વરૂપની પ્રાપ્તિ. બરાબર. ભક્તિથી પણ જઈ શકો. મૂળમાં શું કરવાનું છે? તમે ભક્તિથી જાઓ, તપથી જાઓ, સ્વાધ્યાયથી જાઓ, કે ત્યાગથી જાઓ, કે કોઈ પણ રીતે જ્ઞાનથી જાઓ, કોઈ પણ રીતે જાઓ, કરવાનું મૂળ શું છે? જીવને મોહ અને અજ્ઞાન આ બેથી એને છોડાવવાનો છે. બરોબર? બરાબર. જે માર્ગે તમે મોહ છોડી શકો, જે માર્ગે તમારું અજ્ઞાન દૂર થતું હોય, એ માર્ગ તમારે અપનાવી શકો તમે. પણ જે માર્ગની અંદર તમારો મોહ વિફરતો હોય, વધારે થતો હોય મોહ, જે માર્ગે તમારું અજ્ઞાન વધતું હોય, એ માર્ગ ઓફકોર્સ નથી, ઓબ્વિયસલી નથી. બરોબર સમજાય છે? નહીં સમજાય? હવે આમ ખ્યાલ આવ્યો. યા પહેલાથી ક્લિયર થયું. જો ક્રિયા માર્ગ પણ છે, બરાબર. અંતે શું કરવાનું ક્રિયા માર્ગમાં? અંતે તો આપણું સ્વરૂપની પ્રાપ્તિ જ છે ને. બરાબર. દશામાં બી. અંતે શું કરવાનું છે મને કહો? અંતે સ્વરૂપની અંદર ડૂબવાનું છે. તો ક્રિયા કરતા કરતા પણ સ્વરૂપની અંદર ડૂબો, તપ કરતા કરતા પણ સ્વરૂપમાં ડૂબો, જ્ઞાનની સાધના આરાધના કરતા કરતા પણ સ્વરૂપમાં ડૂબો. બરાબર. જો કેટલા જીવો જુદી જુદી રીતે મોક્ષે ગયેલા છે, બરાબર. પણ અંતે શું આવ્યું? છેલ્લે શું આવ્યું? એને અંતિમ તો એ જ ને, મોક્ષ. છેલ્લે તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. પોતાની સ્વરૂપની પ્રાપ્તિ કરીને અંતે. બરોબર. બરાબર. તો હા, તો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. આ બધા વ્યવહાર માર્ગો કહેવાય. પણ કયો વ્યવહાર સંમત છે જ્ઞાનીને? તો કે જે વ્યવહારથી જીવ, કોઈ પણ સાધક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે તે વ્યવહાર સંમત, સ્વીકાર્ય છે. સમ્યક. કોઈને ભક્તિ માર્ગ, તો ભક્તિ માર્ગની અંદર પણ અહમ શૂન્ય બની જાય, પરમાત્માને સોંપી દે બધું, તો પણ પામી જાય. ખરું? બરાબર. તપ માર્ગ, તપથી પણ શુદ્ધિ કરીને પોતે આત્મશુદ્ધિ કરીને પ્રાપ્ત કરી શકે.
બરોબર. બરાબર. એટલે હવે જયારે આગળ વધારીએ તો પ્રશ્ન થાય કે પ્રમાણ જ્ઞાન એક વસ્તુ છે, પણ સાધના માટે જે અધ્યાત્મનો જે સાધના છે એમાં પછી આપણે પ્રમાણ જ્ઞાન જે અનેકાંત છે એમાંથી આપણે સાધના માટે શું ઉપયોગી છે એવું એકાંત કાઢીને એની સાધના કરવાની એવું પણ છે. જો સાધના, આપણી સાધના માટે આપણને શું જરૂર છે એ આપણે ગુરુગમથી જાણવાનું. રાઈટ. પણ જનરલી એ એકાંત બની જાય ને એ વખતે. ગુરુ જે કહે એ પ્રમાણ. બરાબર. ઓકે. બસ. હું મારી રીતે વિચારું એ પ્રમાણ નહીં. એ બરાબર. પણ ગુરુ જે કહે છે મને મારા માટે એ પ્રમાણ. એટલે એમણે અનેકાંત યુક્ત એકાંત આપણને આપે. હા, બરાબર. બરાબર. હવે કોઈ પ્રશ્ન રહ્યા નથી. જો તો ગાથા 187માં કહે છે, આગળ કહ્યું કે યોગની સાધના દ્વારા જીવ ભવવ્યાધિથી મુક્ત થઈને નિર્વાણને પામે છે. આમ કહીને સૂચિત કર્યું કે જીવને અનાદિકાલથી ભવવ્યાધિ લાગેલો છે. પહેલેથી તે નિરોગી નહોતો, પણ વ્યાધિગ્રસ્ત જ હતો, નિગોદમાં હતો ત્યારથી. પછી ધીમે ધીમે તે વ્યાધિથી મુક્ત થાય છે, અર્થાત તેના વ્યાધિનો ક્ષય થાય છે. અહીં ક્ષય વ્યાધિનો થાય છે, આત્માનો નહીં. તેનું પોતાનું અસ્તિત્વ તો ટકે જ છે. દાખલા તરીકે રોગી માણસ રોગમુક્ત થાય છે તેમાં સૌ જાણે છે કે તેના રોગનો ક્ષય થયો છે. માણસ પોતે તો જીવે જ છે, ઉલટું પહેલાંની રોગી અવસ્થા કરતાં અત્યારે સારી અવસ્થામાં જીવે છે. એવી રીતે સંસાર વ્યાધિથી મુક્ત થયેલા આત્માનું અવસ્થાન તો છે જ, એટલે અસ્તિત્વ તો છે જ. ઉલટું પહેલાં કરતાં ઘણું ચઢિયાતું છે, કારણ કે તેના સંપૂર્ણ આત્મગુણોનો વિકાસ થયો છે. ટૂંકમાં ગુણોનો વિકાસ અને ગુણોની પરિપૂર્ણતા એ મુક્તિ, એ મોક્ષ. ગુણોનો વિકાસ એ મોક્ષ માર્ગ અને ગુણોની પરિપૂર્ણતા એ મુક્તિ, મોક્ષ. આમ મુક્તિમાં આત્માનું સત અવસ્થાન વર્ણવીને એમ બતાવ્યું કે જેઓ મુક્તિને પ્રદ્યોત દીપક સમાન અર્થાત અભાવ સ્વરૂપ માને છે તે ભૂલ ભરેલું છે. બુદ્ધ માને છે, બુદ્ધ ધર્મમાં એમ મનાય છે કે તમારું અસ્તિત્વ રહેતું નથી. કેટલાક એટલે બૌદ્ધો એમ માને છે કે જેમ દીપક ઓલવાઈ ગયા પછી પાછળ કંઈ રહેતું નથી, તેમ મુક્તિમાં આત્માનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાય છે. તો પછી સુખ ભોગવે કોણ? મુક્તિનું સુખ ભોગવે કોણ? આત્માનું સુખ ભોગવે કોણ? આમ તેઓ મુક્તિને અભાવ સ્વરૂપ માને છે. બધી વસ્તુનો અભાવ થઈ ગયો, રહ્યું નહીં કાંઈ, તો એ મોક્ષ. એવું નહીં. સંસારી આત્માને ભવવ્યાધિ લાગેલો છે એવું તો તેઓ માને છે, પણ તે ભવવ્યાધિને તેઓ અનાદિનો નથી માનતા, ક્ષણિક માને છે. અર્થાત ક્ષણે ક્ષણે એ ભવવ્યાધિ બદલાય છે એમ માને છે. સમજાણું? હવે બીજા કેટલાક નિશ્ચયવાદી સાંખ્ય મત છે ને, જે અનાદિકાલથી આત્માને એકાંતે શુદ્ધ જ માને છે. એટલે એમ માને છે કે કુટસ્થ નિત્ય, આત્માને કાંઈ જ તકલીફ છે જ નહીં, કંઈ થયું જ નથી, એવો ને એવો જ છે. આત્મા શુદ્ધ સ્ફટિક જેવો નિરંજન નિર્મળ છે, અનંત જ્ઞાનથી યુક્ત છે. તે પોતાને અજ્ઞાની કે અશુદ્ધ માની બેઠો છે એ ભ્રમ છે, અને ભ્રમ છે એ માયા છે. અને માયાને દૂર કરો એટલે પાછો આત્મા પોતાના સ્વરૂપમાં આવી જાય. આ માન્યતા પ્રમાણે તો આત્માને ભવવ્યાધિ વળગ્યો જ નહોતો, તો પછી તેમાંથી મુક્ત થવાની વાત જ ક્યાં રહી? તેમના મતે તો સંસાર અને મોક્ષ બંને ઔપચારિક બની જાય છે, ખાલી ઉપચારથી કહેવા માટે, બાકી અધરવાઇઝ ઇટ ઇઝ નોટ રિયલ. તેઓએ મુક્તિમાં આત્માની સત અવસ્થા માની, પણ તેની પૂર્વની વ્યાધિગ્રસ્ત અવસ્થા ન માની. એ તેમની મોટી ભૂલ છે. તે ભૂલ વ્યાધિ મુક્ત એવું મુક્તિનું સ્વરૂપ વર્ણવવા દ્વારા ગ્રંથકારે બતાવી દીધી. અહીંયા આપણને આત્માની અનાદિકાળથી વ્યાધિગ્રસ્ત અવસ્થા દૂર કેવી રીતે થાય એ પ્રશ્નનું સમાધાન એ છે કે આત્મામાં કર્મબંધની યોગ્યતા પહેલી
પડેલી હતી જે, તેના કારણે તેને ભવ વ્યાધિ લાગુ પડેલો. એ યોગ્યતાનો ક્ષય થઈ જાય એટલે વ્યાધિનો પણ ક્ષય થઈ જાય છે. દાખલા તરીકે કપડાને પાણીમાં બોળીને તો તે ભીનું થાય છે, પરંતુ કપડા ઉપર મીણ લગાડીને તેની ભીનું થવાની યોગ્યતા નષ્ટ કરી દેવામાં આવે પછી તેને પાણીમાં બોળવા છતાં તે ભીનું થતું નથી. ખ્યાલ આવે? તો આત્માની વ્યાધિ મુક્ત અવસ્થા એ મુક્તિ છે એમ જાણીને સહેજે પ્રશ્ન થાય કે આત્માને કયો વ્યાધિ લાગુ પડ્યો છે. વ્યાધિ તો જે લાગુ પડે એ જાણવું પડે ને, એ તો દૂર કેમ કરાય? એ વ્યાધિનું સ્વરૂપ વર્ણવે છે. સંસાર એ જ મહાવ્યાધિ છે. પણ આપણે સંસાર ક્યાં વ્યાધિ રૂપ લાગે છે? સંસાર તો મીઠો મધ જેવો લાગે છે. હા, કંઈ તકલીફ આવે તો વળી સંસાર કડવો ઝેર જેવો લાગે, અને તકલીફ દૂર થઈ ગઈ એટલે પાછો સંસાર મીઠો મધ જેવો લાગે. પરંતુ સંસાર એ બાહ્ય અને અભ્યંતર એમ ઉભય સ્વરૂપ છે. જન્મજરા મૃત્યુ શોક આદિ વ્યાધિ વગેરે બાહ્ય સંસાર એ બાહ્ય ભવરોગ છે, અને મિથ્યાત્વના ઉદયથી આંતર રાગાદિનું વેદન તે અભ્યંતર સંસારરૂપ આભ્યંતર ભવરોગ છે. એનો ખ્યાલ આવે ને? મિથ્યાત્વ એ મોટો રોગ છે, મિથ્યાત્વ એ મોટી વ્યાધિ છે, મિથ્યાત્વ એ આંતર ભાવરોગ છે. અહીંયા એક પ્રશ્ન થાય કે સાંખ્યમાં દુઃખ વેદે છે કોણ? એના ભ્રમથી વેદે છે. પણ કોણ વેદે છે? આત્મા કે? કારણ કે બીજું કોઈ પાસે ચેતના છે જ નહીં, તો ભ્રમ પણ આત્મામાં જ હોવો જોઈએ. હા, આત્મા વેદે છે એના ભ્રમથી. પણ એ લોકો તો કહે છે કે આત્મા તો એવું કઈ કરતો જ નથી. હા, પણ એમ કહે છે કે જો આ ભ્રમ દૂર થાય તો આત્મામાં એ વેદન છે જ નહીં, દુઃખનું વેદન છે જ નહીં. દૂર થાય ત્યારે. હા, ભ્રમ દૂર થયા ત્યારે. એમાં તો આખી જિંદગી વહી જાય. જિંદગી શું, કેટલી જિંદગીઓ વહી ગઈ. હવે 189મી ગાથામાં કહે છે, જે નિશ્ચયવાદી આત્માને અનાદિ શુદ્ધ માને છે અને અશુદ્ધ અવસ્થારૂપ સંસાર એ તો માત્ર ભ્રમ છે એમ માને છે, તેમને સમજાવે છે કે સંસાર એ ભ્રમ નથી પણ કર્મકૃત આત્માની વાસ્તવિક અવસ્થા છે. દેટ મીન્સ ઇટ ઇઝ એ રિયાલિટી. એ ભ્રમ નથી, ખરેખર છે. કારમણ વર્ગના સ્વરૂપ દ્રવ્ય કર્મ અને રાગદ્વેષાદી સ્વરૂપ ભાવ કર્મના કારણે ઉત્પન્ન થયેલ આત્માની પોતાની જ આ એક અવસ્થા છે. આ એક જૈન દર્શન સિવાય બીજા ક્યાંય નથી, પરમાત્માના દર્શન સિવાય ક્યાંય નથી. કેમ કે તે પોતાના કેવળ જ્ઞાનમાં આ જ વસ્તુ જોઈને કહે છે. દરેક પ્રાણીને જન્મ મૃત્યુ રૂપે તેનો હંમેશા અનુભવ થાય છે. જો ભ્રમ હોય તો અનુભવ કેવી રીતે થાય? માટે સંસારને ઉપચરિત એટલે ઉપચારથી જે માને છે એ ખોટું છે. ભ્રમ સ્વરૂપ કાલ્પનિક માનવો તે ભૂલ ભરેલું છે. બરોબર? હવે આગળની ગાથા લઉં છું. કોઈ પ્રશ્ન હતો હમણાં લઈએ. પ્રશ્નો દેખાતા નથી કે? હવે 190મી ગાથામાં કહે છે, આત્માનો સંસાર જો વાસ્તવિક છે તો તેનો મોક્ષ પણ વાસ્તવિક છે, કારણ કે દોષ હોય ત્યાં દોષની મુક્તિ પણ શક્ય છે. આ લોજિકલ છે ને? કપડાને ડાઘ લાગ્યો તો કપડું પહેલાં સ્વચ્છ હતું, હવે ડાઘ લાગ્યો તો કપડું ફરીથી સ્વચ્છ થઈ શકે એમ છે. ડાઘને દૂર કરવાનો ખરું. જે રાગાદી ભાવકર્મના કારણે સંસાર વ્યાધિ ઊભો થયેલો તે ભાવકર્મને નષ્ટ કરવામાં આવે એટલે સંસાર વ્યાધિ પણ નષ્ટ થાય છે અને જીવ સંસાર મુક્ત વ્યાધિ મુક્ત બને છે. એટલે ત્યાં કીધું કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ એકબીજાના ઉપર આધારિત છે. ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મ છે અને દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મ છે. મુક્તિ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત કશાકથી મુક્ત થવું તે છે, તે અહીં બરાબર ઘટે છે.
માટે મોક્ષ પણ નિરુપચરિત એટલે કે વાસ્તવિક છે. શેનાથી મુક્ત થાય છે જીવ? કે કર્મથી. એટલે કર્મની સત્તાને જૈન દર્શન સ્વીકારે છે સ્વતંત્ર રીતે. તો અષ્ટકર્મરૂપી જે સત્તા છે એને પણ સ્વીકાર્ય બને છે કે જેના કારણે જીવનું આ સંસારમાં પરિભ્રમણ છે. તો આ અષ્ટકર્મને એ દૂર કરે તો જીવ સંસારથી પણ મુક્ત થઈ અને મોક્ષને પામે, મુક્તિને પામે. સમજાણું? હાજી. સાંખ્ય મતવાળા આત્માના સંસારને કાલ્પનિક માને છે, માયા માને છે. તેમાં તેમની દલીલ એ છે કે દરેક પદાર્થને પોતપોતાના અલગ અલગ ગુણધર્મો હોય છે. ગુણધર્મ એટલે સ્વભાવ. તો આ સ્વભાવ અને પદાર્થની વચ્ચે અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી એટલે શું? કે એક હોય તો બીજું હોય જ એમ. પદાર્થ હોય તો સ્વભાવ એનો હોય જ અંદર, ભાવ હોય જ અંદર. ગોળ હોય તો ગળપણ અંદર હોય જ, અને ગળપણ હોય તો ગોળ હોય. પદાર્થ જ્યાં સુધી વિદ્યમાન હોય છે ત્યાં સુધી તેનો સ્વભાવ પણ વિદ્યમાન જ હોય છે. સ્વભાવ ના હોય અને પદાર્થ હોય એવું કદી બને નહીં. આ કારણે સ્વભાવ બદલાય એટલે પદાર્થ પણ બદલાવો જોઈએ, અને સ્વભાવ નાશ પામે તેની સાથે વસ્તુનો પણ નાશ થવો જોઈએ. એવું આ લોકો સ્વીકારે છે. હવે એમ માનીએ કે આત્મા અનાદિકાળથી અશુદ્ધ હતો, જન્મ જરા મરણરૂપ વ્યાધિથી ગ્રસ્ત સંસારી સ્વભાવવાળો હતો. પછી સાધનાના બળે તેનો આ સંસારી સ્વભાવ નષ્ટ થયો અને તે શુદ્ધ થયો. આમ માનવામાં દોષ એ આવશે કે સંસારી સ્વભાવ નષ્ટ થવાની સાથે આત્માનો પણ નાશ થવો જોઈએ. જો એને આપણે સ્વભાવ માનીએ તો ખ્યાલ આવે? બરાબર. કારણ કે આપણે ઉપર જોયું કે સ્વભાવનો નાશ થાય તો તેની સાથે પદાર્થનો પણ નાશ થાય છે. આ રીતે આત્માનો જ જો નાશ થઈ જાય તો પછી મોક્ષ કોનો બનાશે? પદાર્થ જ ના હોય તો પછી મોક્ષ કોનો થાય? મુક્તિ કોની? તો આ દોષ આવીને ઉભો રહ્યો. હવે આ દોષને ટાળવા માટે તેમણે એવું માન્યું કે આત્માનો મૂળથી સંસારી સ્વભાવ હતો જ નહીં. તે પહેલેથી શુદ્ધ સ્વભાવવાળો જ હતો. પણ આમ માનવા જતાં બીજો નવો મોટો દોષ એ ઊભો થાય છે કે આત્માના સંસારને કાલ્પનિક ભ્રમ માનવાથી તેનો સંસાર અવાસ્તવિક બની જાય છે. તમે જો એને માત્ર ભ્રમ જ માનો તો અવાસ્તવિક થઈ ગયું ને, બનવા જ યોગ્ય નથી. આ તો માત્ર ભ્રમ છે, માયા છે. અને તે અવાસ્તવિક એટલે ખરેખર નથી એવું હોય તો પછી તેમાંથી મુક્તિ થવાનું, મુક્તિ પણ અવાસ્તવિક બની જાય. કેમ? શેમાંથી મુક્ત થવું? વાસ્તવિક હોય બંધન, એમાંથી મુક્ત થવાય ને. પણ વાસ્તવિક બંધન ના સ્વીકારીએ તો મુક્ત શેમાંથી થવાનું? સમજાણું? એના ઊંટનો દાખલો આપે છે ને સાહેબજી, ખબર હશે બધાને. મુક્તિને વાસ્તવિક ત્યારે જ માની શકાય જો તેનો સંસાર વાસ્તવિક હોય તો. દેટ મીન્સ કે કર્મ પણ વાસ્તવિક છે, જીવ પણ વાસ્તવિક છે, જીવનો સંસાર પણ વાસ્તવિક છે. એટલે એના માટે પંચસૂત્રને પરમાત્મા ફરમાવે છે. જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે, કર્મનો સંબંધ અનાદિનો છે, અને એ અનાદિ સંસારનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. બોલો બોલો, કોનો પ્રશ્ન છે પેલા? પંકજ કુમાર. બોલો ભાઈ.
જયજેન્દ્ર ગીશભાઈ, તો શરીરને દોષ લાગે છે તો આત્માને પણ દોષ લાગે છે? શેનો? એટલે આપણે આત્મા શુદ્ધ કહે છે તો આત્માને બી દોષ લાગે? હા, આત્માને દોષ લાગ્યો છે માટે તો આત્મા સંસારનું પરિભ્રમણ કરે છે, પરિભ્રમણ કરે છે. આત્માને દોષ તો લાગે છે. એટલે આપણા કરેલા કર્મો આત્માને દોષ થાય છે અને એના કારણે આપણે એ ચક્રમાં છે. જી. હમ. આત્મા સ્વરૂપથી શુદ્ધ છે. સ્વરૂપથી. જી. પણ એની અવસ્થાની અંદર અશુદ્ધ છે. સમજાય છે? બોલો. બરોબર. પછી નવીનભાઈ. ગિરીશભાઈ, હમણાં જે વાત ચાલતી હતી એમાં જે કે માનતા નથી, માયા માને છે કે ભ્રમ માને છે, એને આપણા જૈન દર્શનમાં મિથ્યાત્વ અથવા અજ્ઞાન એ કહીએ છીએ. બંને એક જ વસ્તુ છે કે અલગ અલગ છે? ના, એ જે માને છે ને એ આત્માને પોતાને તો એની પોતાના સ્વરૂપની અંદર જે આપણા દર્શનની અંદર આત્માની શુદ્ધતા સ્વભાવથી શુદ્ધતા છે. બરાબર છે. પણ એની અવસ્થાની અંદર અશુદ્ધતા છે. બરાબર છે. એટલે ત્યારે એ લોકો તો શું માને છે કે સંસાર જ વાસ્તવિક નથી માનતા, એને ભ્રમ જ માને છે. એટલે જે દોષ છે એને જ ભ્રમ માને છે. એ ભ્રમ દૂર કરો એટલે આત્મા તો પોતે સ્વભાવથી શુદ્ધ જ છે. એટલે આપણે જૈન ધર્મમાં જે રીતે મિથ્યાત્વ અને અજ્ઞાન દૂર થાય તો આત્મા શુદ્ધ થવાનો જ છે કે હોય જ છે, થવાનો છે, આપણે માનવાની વાત છે. હા, પણ એટલે આવરણની રીતે છે. એટલે ના, પણ એ આપણે દર્શન શું છે કે મિથ્યાત્વ દૂર થવાથી આ માન્યતામાં આટલો ફરક પડ્યો. હવે એના પર જે કર્મ લાગેલા છે કે જેને કારણે એને સંસારનું પરિભ્રમણ છે, એ કર્મ સર્વ પ્રકારના કર્મ દૂર થાય ત્યારે એની મુક્ત અવસ્થા આવે છે. એટલે ત્યારથી આપણી સાધના ખરેખર ચાલુ થાય. હા, હા. અને બીજો પ્રશ્ન એ હતો કે જે કર્મ આપણા જૈન ધર્મમાં જે કહેવાય છે એવું બૌદ્ધમાં કે સાંખ્યમાં કે કર્મની જગ્યા શું છે? વોટ ઇઝ ધ અલ્ટરનેટિવ ફોર ધેમ ઓર ઇન ધેટ? એટલે અમુક દર્શનો કર્મને માને છે અને અમુક કર્મને નથી માનતા. અમુક તો એની અવસ્થાની અંદર આ વસ્તુ છે એમ માને છે. ધારો કે બૌદ્ધ ધર્મની અંદર એમ માને છે કે ક્ષણે ક્ષણે પલટાતી એની જે સ્થિતિ છે એ એની આ માન્યતાના કારણે છે. હવે જે માન્યતા બદલાય તો પાછી એનું નિર્વાણ પણ પામી શકે છે. એટલે there is no comparison or there is nothing really speaking between two. There is complete different philosophy. છતાં કર્મને માનવાવાળા અન્ય ધર્મો છે. ધારો કે આપણે વેદાંત કે નથી માનતા? વેદાંત લ્યો તમે. વેદાંતમાં કર્મ તો માને છે. ખ્યાલ નથી, એટલું બધું મિક્સ થઈ ગયું છે એમાં. વેદાંતમાં કર્મને તો માને છે ને. શંકરાચાર્ય વેદાંત ને. હા, શંકરાચાર્ય કર્મને તો માને છે. કર્મથી મુક્તિ પણ માને છે. એ અંતિમ અવસ્થામાં ફેર પડે છે. શંકરાચાર્ય અથવા તો વેદાંત જે છે અધ્યાત્મ ઉપનિષદો એની અંદર છેલ્લી અવસ્થાની અંદર ફેર પડે છે. એ પરમાત્મામાં વિલીન થઈ જાય છે આત્મા, એમ માને છે. જ્યારે આપણે એને સ્વતંત્ર આત્મા તરીકે માનીએ છીએ. એટલો ફરક પડે. બાકી કર્મમાં માને છે. ઓકે, થેન્ક યુ. પછી ગિરીશભાઈ, વેદાંતમાં બધા આત્માને જુદા જ લગભગ માનતા નથી. એક જ આત્માની ચેતનાને લીધે બધું
કામ થાય છે. એટલે ઇલેક્ટ્રિસિટીની જેમ તો રાજપૂતું છે એ જુદા જુદા આત્માને જ માનતા નથી આમ તો, કે માને છે ને જુદા જુદા આત્માને માને છે. ટેમ્પરરી. અંતે અંતે બધા લીન થઈ જાય છે. જે સિદ્ધ થાય તે લીન થઈ જાય. લીન થઈ જાય એમ. આપણે સ્વતંત્ર માનીએ છીએ આત્માને. એટલો ફરક છે, મોટો મેજર ફરક. પછી છે તેજસભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી. આ સાંખ્ય એટલે શું? સાંખ્ય એક મત છે. એટલે આપણા બુદ્ધ ને જૈન જેમ કહીએ એવી રીતે એનું નામ છે? હિન્દુ ધર્મની અંદર સાંખ્ય એક પ્રકારનો મત છે. અને એવી રીતે બે ત્રણ જાતના છે એવા મત. સાંખ્ય છે, પછી બીજા પણ છે. એ બધાની થોડી થોડી માન્યતામાં ફરક પડે છે. આજે ષડ ધર્મ કીધા છે એમાંથી એમાં આવે છમાંનો એક. અચ્છા, એટલે આ બધું વૈષ્ણવ ને સ્વામિનારાયણ ને એવું બધું જે જુદું જુદું થોડું થોડું પડતું એની જેમ જ એનું નામ તરીકે જ માની લેવાનું કે એક જુદો ધર્મ છે. ઓકે. બીજું આપણે સ્વાદવાદ ને અનેકાંતવાદ આવે છે ને, એમાં મારે કન્ફ્યુઝ થાય છે. ઇઝ ધેટ ધ સેમ થિંગ ઓર ઇઝ ઇટ ટુ ડિફરન્ટ થિંગ્સ? એ કહેવાની શૈલી જુદી છે. સ્વાદવાદ એ કહેવાની શૈલી છે, અનેકાંતવાદ એ વસ્તુનું સ્વરૂપ છે. એને કહેવું હોય તો તમારે સ્યાદવાદથી કહેવું પડે. સ્યાદ એટલે કોઈ અપેક્ષા. ઓકે. વાદ એટલે કહેવાની રીત. એટલે સ્યાદ શબ્દ છે. સ્યાદ થોડો ખ્યાલ. સ્યાદ એટલે અપેક્ષા. ઓકે, બરાબર. એટલે અનેકાંતવાદની અંદર કોઈ પણ વસ્તુને અનેક ધર્મોથી એ જાણી શકાય. ઓકે. હવે એને કહેવું હોય તો શૈલી શું કઈ? તો કે સ્યાદવાદ રૂપ શૈલી. શૈલી મેં કહેવાની રીત. બરાબર. નિરૂપણ કરવાની રીત. રાઈટ. એટલે અનેકાંતવાદ in a way is like a topic or an issue and સ્યાદવાદ is like a language. Is that correct? બરાબર. ઓકે, થેન્ક યુ. આજે ષડ દર્શન છે, 6 પદમાં એક નું ખંડન થાય છે. રાઈટ, બરાબર. આત્મસિદ્ધિમાં 6 પદનું કર્યું છે. એટલે આત્મા છે, એક વાત છે, કરતા છે, વગેરે વગેરે છે. પછી બોલો. પછી આવે છે જયશ્રીબેન શાહ. હા, આપણે દ્રવ્ય કર્મ એ ભાવ કર્મ અને ભાવ કર્મ એ દ્રવ્ય કર્મ એવું કહ્યું ને, એ મને નહીં સમજાય. જો દ્રવ્ય કર્મ એટલે 8 કર્મો જે આપણે કહીએ છીએ ને, અંતરાય, મૌન વગેરે, એ દ્રવ્ય કર્મ કહેવાય. અને ભાવ કર્મ એટલે એના કારણે આપણામાં ઉત્પન્ન થતા રાગદ્વેષના પરિણામ, એ ભાવ કર્મ કહેવાય. અને એ પાછા ભાવ કર્મ એટલે રાગદ્વેષના પરિણામને કારણે પાછા દ્રવ્ય કર્મ તમે બાંધો. એટલે એની શૃંખલા ચાલે, પરંપરા. દ્રવ્ય કર્મના ઉદયથી ભાવ કર્મ તમે કરો, અને ભાવ કર્મ કરો એટલે દ્રવ્ય કર્મ બંધાય. વળી પાછી ઉદયમાં આવે એટલે વળી ભાવ કરો એટલે ભાવ કર્મ. એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ એમ આખી સિરીઝ ચાલ્યા જ કરે. એટલે એને તોડવાના એક જગ્યાએ. એટલે એમાં આપણે ભાવ કર્મ અને પેલું શું કહેવાય કે એના ઉપર કંટ્રોલ કરવાનું ને. હા, એટલે ભાવ કર્મ જે છે ને એ રાગ દ્વેષના પરિણામ, એ ભાવ કર્મ છે. તો ભાવ કર્મ ઉપર તમે બરોબર જાગૃતિપૂર્વક રાગદ્વેષના પરિણામ ઓછા કરો તો દ્રવ્ય કર્મ ઓછા બંધાય. અને દ્રવ્ય કર્મ ઓછા બંધાય તો એ દ્રવ્ય કર્મ પાછા ઉદયમાં ઓછા આવે, તો પછી ઓછા ભાવ થાય. એમ કરીને એની જે ચેઇન છે યુ હેવ ટુ બ્રેક ધેર. સાંકળ એને તોડવી પડે. આ તોડવા માટે દ્રવ્ય કર્મમાં તોડી ના શકો તમે, કાંઈ પૂતગલ છે. અને ભાવ કર્મ એ પોતે આત્મ સ્વરૂપ છે. એમાં આપણે પ્રયત્ન કરવો પડે. એટલે પેલા એમાં તમે પુરુષાર્થ કરી શકો. બરાબર, સરસ. અને આ ટોપિક થી થોડોક બહારનો છે, પણ એટલે મને ક્યારનો એમ પ્રશ્ન થાય તો હોય છે કે નિગોદમાંથી જે જીવ બહાર આવે છે
ત્યારે કર્મ સહિત હોય છે? કેમ કે એ પહેલું જ એનું બહાર આવવાનું. નિગોદમાં કર્મથી લદાયેલો છે જીવ. અનંતા કર્મો છે ત્યાં નિગોદમાં જીવને. એટલે જે ખાણમાં સોનું હોય ને, હાજી. બરોબર. હવે ખાણમાં હા. સોનું કોણ મૂકવા ગયું હતું? હા હા હા, બરાબર બરાબર. એ અનાદિકાળથી રીતે. છે ને. હવે બરાબર અનાદિકાળથી સોનું ત્યાં માટી મિશ્રિત છે. બરાબર ખરું? છે. એવી રીતે કર્મથી મિશ્રિત અનાદિકાળથી જીવ નિગોદમાં છે. બરાબર છે. હવે એમાંથી બહાર નીકળે એટલે કર્મ સાથે જ નીકળે, માટી સાથે જ આવે ને બહાર. હા બરાબર છે. સોનું બહાર નીકળે તો માટી તો હોય ને સાથે. હા બરાબર છે. એને ધીમે ધીમે માટી દૂર કરે, તપાવે એને, અને પછી જેમ શુદ્ધ થાય એટલે શુદ્ધ સોનું તમે એને સ્વીકારી શકો. હા, અવ્યવહાર રાશિમાંથી જ્યારે સૌથી એક સિદ્ધ પરમાત્મા થાય ત્યારે જ્યારે જીવ બહાર આવે છે ને, એક ત્યારની અવસ્થા. હા બરાબર. એ એ જ આ બરાબર બરાબર કર્મથી કર્મથી મિશ્રિત જ હોય નિગોદમાં બરાબર રહેવું. બરાબર અનંતના કર્મો હોય ત્યાં. બરાબર. બરાબર અનાદિકાળથી પડ્યો હોય ત્યાં. બરાબર. હવે એક જીવ સિદ્ધ થાય ત્યારે એનો નંબર લાગે, કોઈનો હમ. એનો નંબર લાગે ને એની ભવિતવ્યતા ઉપર આધાર લાગે. એ હા જીવ બરાબર. જે છે સ્વતંત્ર છે. હા બરાબર છે. એક નિગોદમાં અનંતા જીવ હોય ને, હાજી એક નિગોદમાં અનંત જીવ, હાજી. એમાં જે એક જીવની સ્વતંત્ર ભવિતવ્યતા હોય, હા બરાબર છે. સ્વતંત્ર એના કર્મો હોય. હા. એ એમાંથી જ્યારે બહાર નીકળે એક જીવ, એ હાજી. પોતાના કર્મો લઈને બહાર નીકળે. હા બરાબર છે. અને એટલે પછી એમાં તરતમતા એ પણ એમના ભવિતવ્યતા ઉપર જ આધારિત. એ તરતમતા પણ એની પોતાની યોગ્યતા બરાબર પ્રમાણે જ હોય. બરાબર. બરાબર. ગિરીશભાઈ, સોનું કે પથ્થર જયારે ખાણમાંથી પહેલી વાર નીકળે ત્યારે જીવ યુક્ત હોય ને, હા એટલે તે બરાબર. રાઈટ, જરૂર. એટલે પૃથ્વી કાળ ત્યારથી. રાઈટ, રાઈટ, રાઈટ. ઓકે, રાજેન્દ્રભાઈ નો પ્રશ્ન હતો. હા, રાજુભાઈ પ્રશ્ન બોલો. કે હાથે નીચે કરી દીધે કે શું કર્યું રાજેન્દ્રભાઈ? ગિરીશભાઈ, હા, બધા બહુ પ્રશ્નો હતા એટલે મેં કીધું બહુ કષ્ટ નથી આપવો. ના વાંધો નહીં, બોલો બોલો. ગિરીશભાઈ, હાજી, ગિરીશભાઈ, આત્મા માટે ઉપલબ્ધ નથી હોતો ક્યારે પણ, કારણ કે કર્મ બાંધતી વખતે આ પૂતગલોનો સહારો લેવો પડે છે. તો કર્મનો છોડવા માટે પણ પૂતગલનો તો સહારો લેવો જ પડે છે. બરોબર છે. જો તો એકલા બોલો હાજી બોલો. હા બરોબર, હાજી. એના અવાજમાં કઈ ગડબડ છે. પૂતગલના સહારાને છોડીને એકલા આત્મા માટે ઉપલબ્ધ કેવી રીતે રહેવું આ પરિસ્થિતિમાં? જો જીવને માટે કર્મ બંધ અને કર્મની નિર્જરા, આ બંનેની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, આ પાંચે વસ્તુઓ લાગુ પડે. બાંધતી વખતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, અને છોડતી વખતે પણ કર્મથી નિર્જરા થાય ને જ્યારે એ વખતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, આ પ્રમાણે જ બને. હવે આત્મા જ્યારે પોતે પોતાના સ્વભાવમાં રહે ત્યારે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ અનુકૂળ બને. હા, બરોબર સમજો. જીવ જ્યારે પોતે જાગૃતપણે સ્વભાવમાં રહે ત્યારે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ અનુકૂળ બને અને પોતે પોતાના સ્વભાવની અંદર રહીને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી શકે. ખ્યાલ આવ્યો? જો તમે એમ કહો કે મને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ બધા અનુકૂળ બને તો હું મારા સ્વરૂપની પ્રાપ્તિ કરું, એવું નહીં. પણ હું મારા સ્વરૂપની પ્રાપ્તિ માટે સ્વરૂપમાં રહું તો આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ મારી અનુરૂપ થઈ જાય. સમજાણું?
સાધના એટલે શું? સાધના, હા, શક્તિ પુરવવું. તમે અનુકૂળ બનાવો તમારી આજુબાજુ બધી વસ્તુઓને, તમારી સાધનાને માટે અનુકૂળ બનાવો. તમે એમ ના કહો કે મને અનુકૂળ હશે તો હું સાધના કરું, તો ક્યારેય નહીં કરી શકો. સમજાય છે? હા, તમે જોઈને રાહ જોઈને બેસો મને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ અનુકૂળ થાય ત્યારે હું મારી સાધના કરું, તો એવું ક્યારેય નથી બનવાનું. 3 કાળમાં ના બને. પણ તમે તમારા સ્વરૂપની સાધના માટે તમે પોતે સાધનામાં રત થાવ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ તમારે અનુકૂળ થઈ જશે. ભગવાને ક્યારેય પણ એવું બાનું ના કાઢ્યું. બરોબર? બસ. પંકજભાઈ, નવો પ્રશ્ન છે ભાઈ? હાજી. તો હમણાં કીધું ગિરીશભાઈ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ, તો આપણે અમેરિકામાં છીએ તો એનું પોઝિટિવ લેવાનું કે આપણે સારું કર્યું છે એટલે અહીંયા છે, કે આપણે નથી સારું કર્યું એટલે અહીંયા છે? એટલે કેમ કે આ કન્ટ્રીએ બી કેટલી બધી કન્ટ્રીઓનું ખરાબ કર્યું છે અને સારું બી કર્યું છે, તો એ બધું આપણને લાગે, એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે પાપને પુણ્ય લાગે એનું બધું? તમે જેટલો ભાગ ભજવ્યો હોય એટલા પ્રમાણમાં લાગે. પણ આપણે સિટીઝન હોય તો એમાં ભાગ આપણે આઈ ડોન્ટ નો મન વચન કાયાથી કદાચ ભાગ અનાયાસલી ભજ્યો બી હશે કદાચ, જાણતા જાણતા. હા, તો જાણતા ભગવાન તો લાગે તમને. કોઈ તો બધાય નહીં કર્યું હોય. આપણે બધા ન્યૂઝ જોઈએ છે તો કોઈ બી ઉંમરે કશે બી તમે અલિપ્ત રહ્યો તો તમને ના લાગે. તમે વોટ આપવા ગયા હતા ને, તો વોટ આપવા ગયા હોય તો જેને વોટ આપ્યો જે કરે એનું તમને પાપ લાગે. તો વોટ ન આપો તો બી એમ તો ઇટ્સ નોટ ગુડ ને, વોટ તો આપવો જોઈએ ને. શું કામ? કેમ? Is it not our moral, I mean duty as a citizen duty? What duty? Citizen duty. ભગવાને ડ્યુટી આપી છે તમને કે જાઓ તમે મત આપજો? આપી છે? ભગવાને ડ્યુટી નથી આપી, પણ ભગવાને આપણને આ ભાવ આપ્યો ને આ ભાવમાં આપણને અમેરિકા મોકલા, તો એટલે મને એવું લાગે તમે આવ્યા છો એટલે આપણા કર્મોના કારણે, એટલે ભગવાન ક્યાંથી કરે? ભગવાન કઈ થોડું મોકલે અહીંયા. હાજી. ભગવાન કે તું તારામાં રહે, તું બહાર નીકળે છે કેમ? તમે નોટ ઓનલી બહાર નીકળ્યા પોતાના દેશમાંથી બહાર નીકળી ગયા. એટલે એ જ પ્રશ્ન છે ઘણી વાર કે આ સારું થયું ખોટું થયું, એને સારી રીતે અપનાવો. સમયને દેશની વાત નથી કરતો. આ સમય તમને જે મળ્યો એની જે તમને સગવડતા મળી, એ સગવડતાનો ઉપયોગ તમે આત્મકલ્યાણ માટે જો કરો તો તમારા માટે સારું. આત્મકલ્યાણ માટે ના કરો અને આત્માનું અકલ્યાણ થાય એવી રીતે તમારો સમય તો તમારો ખોટી રીતે તમે દૂષિત કર્યો. સમજાણું? તો મહાભારત વખતે કૃષ્ણ ભગવાનની સેના અધર્મમાં લડતી હતી અને કૃષ્ણ ભગવાન ધર્મના પક્ષમાં હતા, તો ઈ સેના તો કૃષ્ણ ભગવાનના ઉપદેશ પ્રમાણે જ થઈ ને, તો એમાં એ લોકોનું પાપ કોને લાગે? આઈ એમ જસ્ટ થિંકિંગ. જેણે કર્યું એને લાગે. કૃષ્ણના ઉપદેશથી નથી થયું કઈ. કૃષ્ણ પાસે તો બંને જણા આવ્યા હતા, દુર્યોધન અને અર્જુન બંને. નહીં, કૃષ્ણ ભગવાનની પોતાની સેના હતી, તો કૃષ્ણ ભગવાને કીધું ને કે કૃષ્ણ ભગવાન જુદા થઈ ગયા, એમની સેના લડતી હતી અધર્મમાં અને કૃષ્ણ ભગવાન ખુદ લડતા હતા ધર્મ તરફથી. હા, તો ઈ આખી સેનાને અધર્મનો ઓલું લાગ્યું, પાપ લાગ્યું. સેના લડી તો જે લડ્યા એને લડવાનો પાપ લાગે. એમ નહીં ગિરીશભાઈ, મારો ભાવાર્થ કહેવાનો એમ છે કે ભગવાને ખુદ કીધું સેનાને. ના, એમણે એમ નથી કીધું. એમણે જયારે આ 2 જણા ગયા એમની પાસે, એટલે એમણે કીધું જો ભાઈ
આ મારી સેના અને આ હા. હું હા. બંને અલગ છીએ. હા. તમારે જેની જરૂર હોય લઈ જાઓ. પણ ભગવાને સેના જુદી કેમ કરી એમ હું કહું છું. એમાં સેનાનો શું વાંક હતો? એને વાંક નહીં. હા. સેનાને જુદી એટલા માટે કરી કે સેના હા. ઉપર પોતાનો અધિકાર નથી. હા. એને સેનાને જે કરવું એ કરે. તો સેના ભગવાનનું માને તો ભગવાન- અધર્મ તરફ જાય છે અને ભગવાનનું ન માને તો ધર્મ તરફ જાય છે. હા. એવું થયું ને? હા તો આપણે ભગવાનનું એનું- માનવું જોઈએ કે નહીં. ધર્મનું એ- માનવું જોઈએ? એ એનું ભવિતવ્ય હતું. એ હા. સેનાનું ભવિતવ્ય એવું હતું કે એને અધર્મ માટે લડીને ખુવાર થવાનું હતું. તો એ બધા મોક્ષે ગયા છે ભગવાનનું સાંભળ્યું એટલે કે નહીં? હવે એ તો આપણને ખબર નથી. બધાને ઠીક છે ચોપડો યાર. નાખીને. પણ હવે આપણે મોક્ષે જવું છે એ વાત નક્કી છે. બરોબર છે. ચાલો, ઓકે. બરાબર. જી 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 જી, થેન્ક યુ. જયશ્રીબેન. હા, એટલે આપણને ચંદ્રશેખર મહારાજ સાહેબ તો એવું કે છે ને કે આપણે કોઈ એક જૈન તો આપણે રાજકારણમાં રહેવું જોઈએ, એ આપણા ધર્મના માટે કરીને સારું છે એવું. તે છે ને હમણાં તમારા ગુજરાતના વડાપ્રધાન મુખ્યપ્રધાન જઈને જ છે હા ને? હા, એટલે તો પછી એમને તો આપણે વોટ આપ્યો હોય તો જ થાય ને. જો કે મેં નથી આપ્યો, અરે તો જૈનને કેટલા વોટ આપો. વર્ષોથી નથી આપ્યો. જૈનને વોટ આપો. એટલે આપણે આપવા જઈએ ત્યારે હેતુ આ હોય તો મને લાગે છે દોષ ઓછો લાગે ને, કે જે ધર્મ કરે એમાં જ આપણને એવું હા. માની શકાય. માની શકાય, પણ એ જૈન પાછું જૈન રીતે વર્તતો હોય તો હા પછી વોટ માટે જૈનને તરીકે વર્તે અને પછી વોટ મળી ગયા પછી પોતાની મળે જે કરવું એ કરે, તો એ તો ના ચાલે. ના એવું નહીં. હા. એટલે મને ઘણી વખત મને આ જ પ્રશ્ન થતો હતો કે ચંદ્રશેખર મહારાજ સાહેબ એમ કે છે, અને આમ આપણામાં તો એવું કહ્યું છે કે આ પદ ઉપર જાય એટલે નક્કીથી એમ કે આપણે પેલા નર્કમાં જ જાય. એમને કેવું એવું એટલે કે તમે જો આવી રીતે ભાગ લેવાના જ હો તો મેક શ્યોર કે જૈન હોય એમ. હા જૈન બરાબર. પોતે જૈનને રાખો કે ખરું એમ નહીં. હા એમ હા હા એની આજ્ઞા ના કરે, પણ તમે બરાબર જો વોટ આપવાના જ હો તો તમે જૈનને વોટ આપો. બરાબર બરાબર. તો જેથી કરીને એટલીસ્ટ જૈન સિદ્ધાંતોને થોડી વફાદારી રહે ત્યાં એમ. બરાબર છે. હા એ તો બની શકે. બાકી એ તો રાજકારણમાં કોઈ કોઈને વફાદાર હોતું જ નથી. જો કે હું તો ઘણા વર્ષોથી આપતી જ નથી. આ તો મને ક્યારનો પ્રશ્ન હતો ને આ વાત નીકળી ને એટલે. ના, ના. હા, સરસ. ઓકે. ઓકે, સમય થઈ ગયો છે આપણો ભાઈ. બરાબર. પ્રશ્ન પતી ગયા છે બધા. ઓકે, ચાલો. સર્વમંગળ. હાજી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. પેલા જેને ઉતાવળ હોય એ જ હાથ ઊંચો કરજો, બધા હાથ ઊંચા નહીં કરતા. મહેશભાઈ જરા સરળ પડે. પછી મહેશભાઈ ટેકી રાવણભાઈ. જયશ્રીબેન શાહ, અમદાવાદથી. જય જિનેન્દ્રબેન. હા જી. સ્પોટલાઇટ કરી નાખી. જય ઓકે, જિનેન્દ્ર. ફરીથી બોલો બેન. હા જય જિનેન્દ્ર. જય પ્રણામ. જિનેન્દ્ર. જય તમારા જિનેન્દ્ર. છો બધા? હા સાતામાં રહેજો. હા જી. રાજુભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા બસ હા દેવગુરુ સાતામાં છો. તમે સાતામાં રહેજો. હાજી હાજી. હાજી બિલકુલ પ્રસાદ. ચાલો રજા લો આપણે. હાજી. મણિભાઈ, સવિતાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર. મણિભાઈ, સવિતાબેન. જય જિનેન્દ્ર. સારું છે. આજે રહી આવે વેક્સિન. હા કેમ છે એમને? સારું છે. હમણાં જ ગઈ, ઉપર ગઈ હમણાં હા હા 2 મિનિટ પહેલા. બરોબર છે એમ. હા સારું છે. તમારે ક્યારે લેવાનું? જોઈએ હવે. ફોન કરવાનો છે. લઈ લેવાનું. હા, બરોબર છે. ચાલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પુષ્પાબેન. જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર ક્રિશભાઈ, પ્રણામ કરું છું. સાતામાં છો ને? હા બસ દેવગુરુ પાસે. બરોબર છે. બરોબર છે. તમારે રહેજો, સંભાળ રાખજો. હાજી. સુધાબેન. સુધાબેન જય જિનેન્દ્ર.
જય જીનેન્દ્ર પ્રણામ સાતામાં છો હા બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. ઓકે સાતામાં રહેજો. હાજી. દેવુભાઈ શાહ, જય જીનેન્દ્ર દેવુભાઈ. યોગેશભાઈ સૌરભબેન, જય જીનેન્દ્ર યોગેશ સૌરભ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં. હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. સાતામાં રહેજો. કરું છું. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ. કિશોરબેન લેજો કિશોરબેન. કિશોરીબેન, અનમ્યુટ કરો અનમ્યુટ. જય જીનેન્દ્ર પ્રણામ. જય જીનેન્દ્ર પ્રણામ. જય જીનેન્દ્ર. સાતામાં છો? બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. હાજી. મેં પણ ગઈકાલે શોર્ટ લીધો તો આજે થોડુંક સેકન્ડ શોર્ટ તો આજે થોડું ચિલ્સ ને બધું હતું થોડું એનાથી બરોબર છે એટલે થોડી હા બરોબર ને ના એટલે થોડી ઠંડી લાગતી હતી ને બોડી એક થતું હતું આજે. આજે થશે બરોબર. એકાદ ત્યાં એક દિવસ થાય. કુસુમબેન જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર કુસુમબેન. જય જીનેન્દ્ર ભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં. સાતામાં. તમે સાતામાં બધા? આપની કૃપા સાહેબ. તબિયત સારી છે ને બધાને? યસ યસ. સારું સારું. તેજસભાઈ મહેતા, જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું અને શાતા પૂછું છું. જય જીનેન્દ્ર તેજસ. જય જીનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ ને તમારા આશીર્વાદ માંગુ છું. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. પછી દીનાબેન અને મિતાભાઈ ને લઈ લીધું. દીનાબેન, જય જીનેન્દ્ર દીના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. ભાઈ લાગુ છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા દેવગુરુ પસાઈ. તમે સાતામાં છો? હા બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. સાતામાં રહેશો જે. હાજી હાજી હાજી. મહેશભાઈ મિતાબેન, જય જીનેન્દ્ર મહેશભાઈ. મિતા જય જીનેન્દ્ર. ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં ગિરીશભાઈ. હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. સાતામાં રહેજો. હાજી. પ્રણામ કરું છું ગિરીશભાઈ. પ્રણામ પ્રણામ. માલાબેન સંઘવી, જય જીનેન્દ્ર માલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર બેન. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. હા તો બરાબર. નવીનભાઈ સ્મિતાબેન, પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. જય જીનેન્દ્ર નવીનભાઈ. હસેન્દ્રભાઈ બીનાબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. ભાઈ લાગુ ગિરીશભાઈ પ્રણામ. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. સાતામાં રહેજો પ્લીઝ. હા તમે પણ. કલ્પનાબેન, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર કલ્પના. સાતામાં રહેજો. હાજી. રેખાબેન હેમેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. જય જીનેન્દ્ર. હાજી. સાતામાં. હાજી. નવીનભાઈ ગાંગર, જય જીનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. ભાઈ પ્રણામ. સાતામાં રહેજો. સાતામાં રહેજો. ઈલાબેન, જય જીનેન્દ્ર ઈલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પગે લાગુ છું. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ બરોબર છે બેન. સાતામાં રહેશો જી. શીતલબેન, પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. જય જીનેન્દ્ર શીતલબેન. જય જીનેન્દ્ર વંદન કરું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અંજનાબેન, જય જીનેન્દ્ર અંજના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? હા બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. બધાને જય જીનેન્દ્ર. હર્ષાબેન ખોજા, જય જીનેન્દ્ર હર્ષાબેન. જય જીનેન્દ્ર પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. કેમ તબિયત બરાબર ને? હા સારું છે. તબિયત સાચવજો. થેન્ક યુ. અલકાબેન કોઠારી, જય જીનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ પ્રણામ. સાતામાં છો? હા તમે પણ. ચેતનાબેન, જય જીનેન્દ્ર ચેતના.
પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. પ્રણામ પ્રણામ. આશીર્વાદ આપજો આપના. હા જરૂર જરૂર. ધ્યાન રાખજો. સાથેમાં રહેજો તમે બધા. હા, થેન્ક યુ. દીપિકાબેન. જય જિનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ, સાતામાં છો ને? હા દેવગુરુ સાહેબ બરોબર બેન. સાતામાં રહેજો. હા તું પણ સાતામાં રહેજે. તબિયતનું ધ્યાન રાખજો. હાજી. પંકજભાઈ. જય જય જિનેન્દ્ર કિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. ખાતામાં છો? બધું બરોબર? હા બધું બરોબર છે. સરસ સરસ સરસ. પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ઉર્વશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, શાતામાં ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરેપૂરા ભાવથી સ્વીકારજો. જરૂર જરૂર. જય જિનેન્દ્ર. થેન્ક યુ. રમેશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર રમેશભાઈ. આતા પૂછું છું. હાજી. પ્રણામ પાઠવું છું. પ્રણામ. જય જિનેન્દ્ર. મીનાબેન શેઠ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સુખ સાતામાં. જય જિનેન્દ્ર મીના. બસ દેવગુરુ સાહેબ બરોબર છે. હા ઓકે. યા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ. Yes sir. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. પ્રણામ સર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા મહેશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. I think બધા જ આવી ગયા પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર બધાને પ્રણામ. Everyone take care. Thank you મહેશભાઈ. Thank you. You are welcome. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર. મહેશભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર સર્વેને. બધા તબિયત સાચવજો. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ એવરીબોડી. જય જિનેન્દ્ર પ્રણામ. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ. થેન્ક યુ ગિરીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. You're welcome. જય જિનેન્દ્ર સર્વને. જય જિનેન્દ્ર. See you on Saturday. Yeah, see you on Saturday. Yes. See you Saturday morning. Yes. Take care. ગાયને સંભળાવો છો. આવજો બધા. આવજો. થેન્ક યુ. ગુડ નાઇટ. Night.